હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણો આ વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમે જો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરી શકો। તથા આપણી ટેલિગ્રામ ચેનલ પર છે ગુજરાત જીકે ગુરુ, તો એને પણ ફોલો કરી લેજો। વિડીયોની નીચે એની પણ લિંક આપેલી છે। તો ચાલો શરૂઆત કરીએ વિડીયોની। સૌ પ્રથમ માઇક્રો પ્રોસેસર કઈ કંપનીએ અને ક્યારે શોધ્યું હતું? ઓકે, સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કઈ કંપનીએ બનાવ્યું અને ક્યારે આ શોધ્યું હતું? તો એ છે માઇક્રો પ્રોસેસર, તો એ ઇન્ટેલ કંપનીએ 1971ની અંદર ઇન્ટેલ 4004 નામનું માઇક્રો પ્રોસેસર છે એ બનાવ્યું હતું 1971ની અંદર। ત્યારબાદ છે આધુનિક કમ્પ્યુટરના પિતા કોને કહેવામાં છે? ઓકે, યાદ રાખજો મિત્રો, આધુનિક કમ્પ્યુટરના પિતા પૂછ્યું છે તો આધુનિક કમ્પ્યુટરના પિતા પૂછે તો આવે એલન ટ્યુરિંગ। શું આવે? એલન ટ્યુરિંગ છે આધુનિક કમ્પ્યુટરના પિતા છે। પરંતુ એમ પૂછે કમ્પ્યુટરના પિતા છે તો એ આવે ચાર્લ્સ બેબેજ, પરંતુ આધુનિક કમ્પ્યુટરના પિતા પૂછે તો એ આવે છે એલન ટ્યુરિંગ। અને એવું પૂછે કે કમ્પ્યુટરની માતા કોણ છે તો એ તમારે મને કોમેન્ટની અંદર મને જણાવવાનું છે કે કમ્પ્યુટરની માતા પૂછે તો શું જવાબ આવે, મને કોમેન્ટમાં બતાવવાનું છે। ત્યારબાદ છે સુપર કમ્પ્યુટર પરમ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે? મિત્રો, સુપર કમ્પ્યુટર પરમ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે? તો એ છે શ્રી વિજય ભાટકર। ઓકે, શ્રી વિજય ભાટકર, અને તે પુણેની અંદર આપણી એક સંસ્થા આવેલી છે અને એનું નામ છે સીડેક। ઓકે, સીડેક, તો એના તેઓ ડિરેક્ટર હતા। આ વિજય ભાટકર દ્વારા સૌપ્રથમ સુપર કમ્પ્યુટર પરમ 8000 બનાવ્યું હતું। કેવું? પરમ 8000 નામનું કમ્પ્યુટર છે એ બનાવ્યું હતું। ત્યારબાદ છે બાઇનરી પદ્ધતિના શોધક કોને માનવામાં આવે છે? બાઇનરી પદ્ધતિના શોધક કોને માનવામાં આવે છે? તો મિત્રો યાદ રાખો, બાઇનરી પદ્ધતિ કે જેને 0-1 તરીકે પણ આપણે ઓળખીએ છીએ, 0-1 તરીકે, તો આ બાઇનરી પદ્ધતિના શોધક હતા લેડી અગસ્ટા। ઓકે, લેડી અગસ્ટા છે ને બાઇનરી પદ્ધતિના શોધક કહેવામાં આવે છે। ઓકે, અને એને ફર્સ્ટ પ્રોગ્રામર તરીકે પણ ઓળખવામાં આવે છે, પ્રોગ્રામર તરીકે પણ એને ઓળખવામાં આવે છે। ત્યારબાદ છે વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું? વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર કીધું, ભારતનું ઓલું ભારતનું હતું, પરંતુ આ છે વિશ્વનું સુપર કમ્પ્યુટર, પરંતુ પ્રથમ, તો એ આવે છે આપણું ક્રે 1। ઓકે, ક્રે 1 છે વિશ્વનું સૌપ્રથમ સુપર કમ્પ્યુટર હતું અને એ હતું ક્રે 1, 1975માં બનાવવામાં આવ્યું અને ક્રે રિસર્ચ દ્વારા। ત્યારબાદ છે એનાલોગ અને ડિજિટલ બંને પ્રકારના મિશ્ર કમ્પ્યુટર હોય એને શું કહેવામાં છે? એનાલોગ અને ડિજિટલ આ બંને પ્રકારના મિશ્ર કમ્પ્યુટરને શું કહેવામાં છે? તો એ છે હાઇબ્રિડ કમ્પ્યુટર તરીકે ઓળખવામાં છે। એનાલોગ અને ડિજિટલ આ બંને કમ્પ્યુટર ભેગા થાય એને હાઇબ્રિડ કમ્પ્યુટર કહેવામાં આવે છે। લાઈક કે આપણો ભૂકંપ છે, ઓકે, ભૂકંપ માપવા માટેનું યંત્ર છે એને સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે, કે જે રિએક્ટર સ્કેલ ઉપર એનું માપ લેવામાં આવે છે અને એને ડિજિટલ રીતે એટલે કમ્પ્યુટરની અંદર એનું જે માપ આવે છે, તો આ બંને ભેગું થાય એનાલોગ અને ડિજિટલ, તો એને કહેવામાં છે હાઇબ્રિડ કમ્પ્યુટર। ત્યાર પછી ટ્રાન્ઝિસ્ટરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? ટ્રાન્ઝિસ્ટરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો એની જે શોધ છે આપણા વિલિયમ શોકલીએ 1948માં કરી હતી અને સાથે એમાં જ્હોન બાર્ડિન અને વોલ્ટર બ્રેટેઇનનો પણ ફાળો હતો। વિલિયમ શોકલી તો હતા જ 1948માં, પરંતુ સાથે જ્હોન બાર્ડિન અને વોલ્ટર બ્રેટેઇનનો પણ ફાળો છે। અને એવું પૂછે કે આઈસી ચિપની શોધ કોણે કરી? ઇન્ટિગ્રેટેડ સર્કિટની, તો એ યાદ રાખજો જેક કિલ્બી। જેક કિલ્બી છે ને આઈસી ચિપની અને ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી આપણા વિલિયમ શોકલીએ। ત્યારબાદ છે સૌ પ્રથમ કોમ્પ્યુટર બેઝિક આર્કિટેક્ચર વિકસાવનાર કોણ હતું? સૌ પ્રથમ કોમ્પ્યુટરનું બેઝિક આર્કિટેક્ચર વિકસાવનાર કોણ હતું? ઓકે, તો એ હતા આપણા જોન વોન ન્યુમેન। જોન વોન ન્યુમેન છે કે જેમણે કમ્પ્યુટરનું સૌ પ્રથમ બેઝિક આર્કિટેક્ચર વિકસાવ્યું હતું। ત્યારબાદ છે
પહેલી પેઢીના કમ્પ્યુટરની સ્પીડ ખાલી જગ્યામાં સેકન્ડની અંદર માપવામાં આવતી. પહેલી પેઢીના કમ્પ્યુટર હતા. ઓકે, એવું કહેવામાં હતું કે પહેલી પેઢીના કમ્પ્યુટરની અંદર માણસો છે, માનવી છે, અંદર જઈને કામ કરતો હતો. તો આ પહેલી પેઢીના કમ્પ્યુટર હતા, એની જે સ્પીડ હતી એ માઇક્રો સેકન્ડમાં માપવામાં આવતી. કેમ? માઇક્રો સેકન્ડની અંદર પહેલી પેઢીના કમ્પ્યુટરની સ્પીડ છે એ માપવામાં આવતી હતી. અને પહેલી પેઢીના કમ્પ્યુટરની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો હતો. શેનો? વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઓકે મિત્રો, તમને 5 પેઢી છે, જેમ કે વેક્યુમ ટ્યુબ, ટ્રાન્ઝિસ્ટર, આઈસી ચિપ, ઓકે, આ વગેરેનો કઈ પેઢીમાં શેનો ઉપયોગ થતો હતો એ તમારે મને કોમેન્ટમાં તમે મને જણાવવાનું છે. ઓકે, જેથી તમે આ કોમેન્ટમાં લખશો એટલે તમારે એ રિમાઇન્ડ થશે, એટલે તમને આજીવન તમને એ યાદ રહી જશે. ઓકે, તો પ્લીઝ મિત્રો આ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે 5 પેઢીમાં શેનો ઉપયોગ થયો હતો. ત્યાર પછી આઈસી ચિપનો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં થયો હતો. ઓકે, અત્યારે જ આપણે કીધું કે આઈસી ચિપનો ઉપયોગ કઈ પેઢીમાં ઉપયોગ થયો હતો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. ઓકે, તો આ એકનું કહી દઉં છું. ઓકે, ચાલો આપણે અહીંયા જોઈ લઈએ છીએ કે પહેલી પેઢી છે એની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો, બીજી પેઢીની અંદર ટ્રાન્ઝિસ્ટરનો, ત્રીજી પેઢીમાં આઈસી ચિપનો, ચોથી પેઢીમાં માઇક્રો પ્રોસેસરનો અને પાંચમી પેઢીની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઓકે, ચોથી પેઢી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, પાંચમી પેઢી સ્મોલ લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. આનો ઉપયોગ થયો હતો. ત્યાર પછી હોસ્પિટલમાં ઇસીજી અને ડાયાલિસિસ માટે વપરાતા કમ્પ્યુટરને કયા નામથી ઓળખવામાં છે? તો એને મિત્રો કહેવામાં છે હાઇબ્રિડ કમ્પ્યુટર કહેવામાં છે. કમ્પ્યુટર જે હોસ્પિટલની અંદર જે ઇસીજી અને ડાયાલિસિસ માટે જે કમ્પ્યુટર વપરાય છે એને હાઇબ્રિડ કમ્પ્યુટર કહેવામાં છે. ઓકે, ચાલો આ ઇસીજીનું એક પૂરું નામ તમારે મને કમેન્ટમાં આપી દેવાનું છે. ઓકે, કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાવ ચવાઈ ગયેલો ક્વેશ્ચન છે કે કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, પરંતુ ઘણા બધા મિત્રો નવા પણ હોય છે તો એને ખ્યાલ ના હોય, તો યાદ રાખો કમ્પ્યુટર સાક્ષરતા દિવસ છે દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ત્યારબાદ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટરોલોજી પુણે દ્વારા કયું સુપર કમ્પ્યુટર વપરાય છે? ઓકે, આપણે જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટરોલોજી છે એ પુણેની અંદર આવેલી છે, તો એમના દ્વારા કયું સુપર કમ્પ્યુટર વપરાય છે? તો એમના દ્વારા પ્રત્યુષ નામનું સુપર કમ્પ્યુટર વપરાય છે. ઓકે, એના સુપર કમ્પ્યુટર હોય છે એની સ્પીડ હોય છે ફ્લોપ્સની અંદર માપવામાં આવે છે, તો એની 6.8 પેટા ફ્લોપ સ્પીડ છે. ઓકે, આ કે જે પુણેની અંદર જે હવામાન ખાતાની જે કચેરી આવેલી છે એમાં પ્રત્યુષ નામનું સુપર કમ્પ્યુટર વપરાય છે અને એની સ્પીડ છે એ 6.8 પેટા ફ્લોપ સ્પીડ છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ છે કયા પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ ફિલ્મોમાં સોશિયલ ઇફેક્ટ માટે થાય છે? કયા પ્રકારના જે કમ્પ્યુટર હોય છે એનો ઉપયોગ ફિલ્મની અંદર સોશિયલ ઇફેક્ટ આપવા માટે થાય છે? તો એ છે મેન ફ્રેમ કમ્પ્યુટર. કેવા? મેન ફ્રેમ કમ્પ્યુટર છે એનો સોશિયલ ઇફેક્ટ આપવા માટે થાય છે. ત્યાર પછી કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કઈ પેઢીમાં થયો? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો એ છે પાંચમી પેઢીમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેમ કે રોબોટ વગેરેનો ઉપયોગ આ પાંચમી પેઢીમાં થયો. ઓકે, એન્ડ મિત્રો આ વિડીયોની પીડીએફ તથા બીજી પીડીએફ વગેરે તમારે જોતું હોય તો આપણી ટેલિગ્રામ છે એ ગુજરાત જીકે ગુરુને ફોલો કરી લેજો, ત્યાંથી તમને બધી પીડીએફ છે વગેરે તમને મળતી રહેશે. ત્યાર પછી પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં કઈ લેંગ્વેજનો ઉપયોગ થયો હતો? તો મિત્રો યાદ રાખો પ્રથમ પેઢીના જે કમ્પ્યુટર હતા એની અંદર સૌપ્રથમ મશીન લેંગ્વેજનો ઉપયોગ થતો હતો. કેવી? મશીન લેંગ્વેજનો પ્રથમ પેઢીના કમ્પ્યુટરની અંદર ઉપયોગ થતો હતો. ત્યાર પછી સૌપ્રથમ કોમ્પ્યુટર ભાષા કઈ હતી? સૌપ્રથમ કમ્પ્યુટરની ભાષા કઈ હતી? તો એ હતી ફોર્ટૂન ભાષા હતી. કઈ હતી? ફોર્ટૂન, કે જેને ફોર્મ્યુલા ટ્રાન્સલેશન પણ કહેવામાં છે. અને આ જે ફોર્ટૂન નામની જે ભાષા છે કમ્પ્યુટરની સૌપ્રથમ હતી એને જોન બેક્સ નામના વ્યક્તિએ 1957ની અંદર એને વિકસાવી હતી. ત્યાર પછી એનાલિટિકલ એન્જિન નામનું કમ્પ્યુટર કોને વિકસાવ્યું હતું? એનાલિટિકલ એન્જિન નામનું કમ્પ્યુટર છે કોના દ્વારા વિકાસ કરવામાં આવ્યો હતો? તો એ છે આપણા
ચાર્લ્સ બબેજ કે જેમને એનાલિટિકલ એન્જિન નામનું કમ્પ્યુટર વિકસાવ્યું હતું 1837ની અંદર, કે જે એક સિમ્પલ મિકેનિકલ કમ્પ્યુટર હતું. કેવું હતું? સિમ્પલ મિકેનિકલ કમ્પ્યુટર હતું. ઓકે, ત્યારબાદ પ્રશ્ન એવો છે કે ગણનયંત્ર માટે અલ્ગોરિધમની શોધ કોણે કરી હતી? ઓકે, ગણનયંત્ર માટે અલ્ગોરિધમની શોધ કોણે કરી હતી? તેમાં 4 ઓપ્શન આપેલા છે: બ્લેઝ પાસ્કલ, જોન નેપિયર, ચાર્લ્સ બબેજ અને જોસેફ જેકાર્ડ. તો મિત્રો આનો જે આન્સર છે તમારે મને કોમેન્ટમાં આપવાનો છે, અને આપણો આજ લાસ્ટ ક્વેશ્ચન છે. ઓકે, આ પ્રશ્નનો તમારે મને કોમેન્ટમાં આન્સર આપવાનો છે. એન્ડ આવા જ વિડીયો છે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર પણ જોતા રહીશું. ઓકે, એન્ડ મિત્રો આ વિડીયો છે ને તમારા મિત્રો જોડે વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આપણે આ સિરીઝ છે આપણે આખી આ લાંબી ચલાવી શકીએ. ઓકે, અને આપણે ટૂંક સમયમાં બિન સચિવાલયની જે સિરીઝ ચાલુ જ છે, કમ્પ્યુટરની આજે આપણે ચાલુ કરી રહ્યા છે. ટૂંક સમયમાં બંધારણની પણ કરશું અને સાંસ્કૃતિક વારસાની પણ આ MCQની સિરીઝ છે આપણે શરૂ કરવાના છીએ. ઓકે, એન્ડ વિડીયો સારો લાગ્યો હોય ને લાઇક હજી સુધી વિડીયોને ન કર્યો તો વિડીયો લાઇક કરી દેજો. ઓકે, થેન્ક યુ, જય હિન્દ. ઓકે, કે નીચેનામાંથી કયા પ્રકારના લેઆઉટવાળું કીબોર્ડ બજારની અંદર જોવા મળતું નથી? નીચેનામાંથી કયા પ્રકારના લેઆઉટવાળું કીબોર્ડ આપણને બજારની અંદર જોવા મળતું નથી? ઓકે, ઓપ્શન તમારી સામે આપેલા છે 3. હવે તમને પ્રશ્ન થશે કે આવા ઓપ્શન તો આપણે ક્યારેય જોયા જ નથી. ઓકે, આપણને તો આ એક જ ખ્યાલ છે કે QWERTY વાળું કીબોર્ડ આવે છે. બટ મિત્રો યાદ રહેજો, કમ્પ્યુટરની અંદર 3 પ્રકારના લેઆઉટવાળા કીબોર્ડ જોવા મળે છે. ઓકે, 3 પ્રકારના, અને એ છે QWERT, DVORAK, AZERTY. બટ આ ASDFC વાળું કમ્પ્યુટરની અંદર આપણને કીબોર્ડ છે આપણને જનરલી જોવા મળતું નથી. ઓકે, હવે આને આપણે પિક્ચરમાં પણ જોઈએ. ઓકે, તો એ છે આ છે AZERTY વાળું કીબોર્ડ, પછી આ છે DVORAK વાળું કીબોર્ડ, અને આ છે આપણું રેગ્યુલર કે જે QWERT વાળું. જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા કીબોર્ડ છે. ઓકે, અહીંયા AZ થી શરૂઆત થાય છે, આમાં D થી શરૂઆત થાય છે. એટલે આ 3 પ્રકારના કીબોર્ડો છે. આ 1, 2 એન્ડ 3 પ્રકારના ટોટલ કીબોર્ડ જોવા મળે છે. તો યાદ રાખજો, આ 3 પ્રકારો છે. ASD વાળું કીબોર્ડ છે આપણને જોવા મળશે નહીં. તથા મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર પણ આપણી ટેલિગ્રામ પણ ચેનલ છે ગુજરાત જીકે ગુરુ, ત્યાંથી પણ તમે મને ફોલો કરી શકો છો ટેલિગ્રામની અંદર. તેની પણ લિંક વિડીયોની નીચે આપેલી છે. ત્યાંથી પણ હું ઘણા બધા સારા ક્વેશ્ચનો મૂકતા હોઉં છું, એની અંદર PDF પણ મૂકતો હોઉં છું. તો ત્યાં પણ તમે મને ફોલો કરી શકો છો ગુજરાત જીકે ગુરુ ટેલિગ્રામની અંદર જઈને. ઓકે, આગળ આપણે વાત કરીએ તો MICR નું પૂરું નામ શું છે? સાવજી છે કે ચેક માટે આ MICR છે એને વાપરવામાં આવે છે, અને મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નિશન તરીકે એને ઓળખવામાં આવે છે, કે જે ચેકની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, એનું પૂરું નામ હતું. ત્યારબાદ ક્વેશ્ચન એવો છે કે VGA નું પૂરું નામ શું છે? VGA નું પૂરું નામ શું છે? તો યાદ રાખો, VGA છે એનું પૂરું નામ છે વિડીયો ગ્રાફિક્સ એડેપ્ટર. વિડીયો ગ્રાફિક એડેપ્ટર તરીકે VGA ને ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે આપણે નેક્સ્ટ સવાલ આપણે જોઈએ તો કે છે કે નીચેનામાંથી કયું ઇમ્પેક્ટ પ્રિન્ટર છે? નીચેનામાંથી કયું ઇમ્પેક્ટ પ્રિન્ટર છે? પ્રિન્ટર પાછા 2 પ્રકારના હોય છે. ઓકે, એની પણ આપણે વાત કરીશું પ્રિન્ટરની. તો આ પ્રિન્ટર આમાંથી કયું નીચેનામાંથી ઇમ્પેક્ટ પ્રિન્ટર નથી? તો આ જે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે ઇમ્પેક્ટ પ્રિન્ટર નથી, બાકીના બધા જ છે આ ઇમ્પેક્ટ પ્રિન્ટર છે. ઓકે, તો વાત કરીએ પ્રિન્ટરના પ્રકારનો, તો પ્રિન્ટર છે ટોટલ 2 પ્રકારના હોય છે. એક હોય છે ઇમ્પેક્ટ પ્રિન્ટર. ઓકે, એક એ છે ઇમ્પેક્ટ પ્રિન્ટર અને છે એક નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં પાછા 2 પ્રિન્ટર આવે છે, એક તો ડેઝી-વેલ પ્રિન્ટર અને ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર આવે તો એમાં પાછા 3 પ્રકાર પડે છે: ઇન્જેક્ટ પ્રિન્ટર, લેઝર પ્રિન્ટર અને થર્મલ પ્રિન્ટર. આ ટોટલ 5 પ્રકારના પ્રિન્ટર આવે છે. 2, એક ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યારબાદ છે બાયઝમાં થતી એક પ્રક્રિયાનું નામ જણાવો. બાયઝની અંદર જે પ્રક્રિયા થાય છે, ઓકે, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ જેને આપણે કહીએ છીએ. ઓકે, તો આમાં કઈ પ્રક્રિયા થાય છે? તો આની અંદર પોસ્ટ નામની પ્રક્રિયા થાય છે, અને આ પોસ્ટનું પૂરું નામ છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. પાવર ઓન સેલ્ફ ટેસ્ટ તરીકે એને ઓળખવામાં આવે, કે જે બાયઝની અંદર એક બેઝિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે અવાજ વડે કમ્પ્યુટરને કમાન્ડ આપતી સિસ્ટમ કયા નામથી ઓળખવામાં આવે છે? ઓકે, અવાજ વડે
કમ્પ્યુટરની અંદર કમાન્ડ આપતી સિસ્ટમને કયા નામથી ઓળખવામાં આવે છે? તો આનો જનરલી આપણે રેગ્યુલર જાહેર જીવનની અંદર આપણે આનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે વોટ્સઅપ છે. ઓકે, વોટ્સઅપની અંદર તમારે કોઈ પણ લખાણ છે એને જાતેથી મેન્યુઅલી ટાઈપ કરવાની જગ્યાએ તમે બોલશો એટલે ઓટોમેટિક બધું લખાઈ જશે, અને એને કહેવામાં છે સ્પીચ રેકગ્નિશન સિસ્ટમ. સ્પીચ રેકગ્નિશન સિસ્ટમ તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, ત્યાર પછી ડાબી તરફનું લખાણ કાઢવા કઈ કીનો ઉપયોગ થાય છે? ઓકે, હવે આપણે ડાબી તરફનું અહીંથી આમ લખાણ કાઢવું છે તો એના માટે કઈ કીનો ઉપયોગ થાય? તો એના માટે જનરલી કી ઉપયોગ થાય છે આપણી બેકસ્પેસ દ્વારા. આપણે ડાબી સાઈડનું લખાણ છે આપણે કાઢી શકીએ છીએ. ડાબી સાઈડનું લખાણ છે આવડી મોટી આવે છે બેકસ્પેસ કી, ઉપર આવે છે બેકસ્પેસ કી. તો એનાથી ડાબી સાઈડનું આપણે જે લખાણ છે આપણે કાઢી શકીએ છીએ. બીજી એક કી આવે છે ડિલેટ કી. તો આ ડિલેટ કી છે એનાથી જમણી બાજુનું લખાણ છે આપણે કાઢી શકીએ છીએ. કેવું? જમણી બાજુનું જે લખાણ છે આપણે ડિલેટ કીથી કાઢી શકીએ છીએ. બેક સ્પેસથી આપણે ડાબી સાઈડનું લખાણ કાઢી શકીએ છીએ. અવારનવાર આ પરીક્ષાની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલો છે. ઓકે, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યાર પછી નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ નથી? નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ નથી? ઓકે, કીબોર્ડ છે, આપણે ટાઈપિંગ કરી છે તો એ ઇનપુટ ડિવાઇસ છે. લાઇટ પેન છે કે જેને આપણે લખી શકીએ, જેમ કે હું અત્યારે આ એરો કરું છું આ બધા, તો એને લાઇટ પેનથી હું કરું છું. ઓકે, પછી જે પ્લોટર છે, તો પ્લોટર છે ઇનપુટ ડિવાઇસ નથી, એ આઉટપુટ ડિવાઇસ છે. કેમ? તો કે પ્લોટર દ્વારા મોટા મોટા નકશાઓ, મેપ છે એને આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ. તો પ્રિન્ટ થાય છે તો એ આઉટપુટ ડિવાઇસ છે. ઓકે, ત્યાર પછી ટ્રેક બોલ. તો આ ટ્રેક બોલ પણ એક ઇનપુટ ડિવાઇસનો જ પ્રકાર છે. ઓકે, ત્યાર પછી CRT સ્ક્રીનમાં કયો પદાર્થ વપરાય છે? હવે પ્રશ્ન થાય CRT સ્ક્રીનમાં કયો પદાર્થ વપરાય છે? ઓકે, બટ તમારા CRTનું ફૂલ ફોર્મ શું થાય છે તમારે મને જણાવવાનું છે કોમેન્ટની અંદર. કમેન્ટની અંદર મને બતાવવાનું છે આ CRTનું પૂરું નામ શું થાય. ઓકે, કમેન્ટમાં બતાવવાનું છે. ઓકે, તો આ CRTમાં કયો પદાર્થ વપરાય છે? તમને એમ થતું છે સિલિકોન વપરાય છે, બટ સિલિકોન નામનો પદાર્થ CRTમાં ન વપરાય. CRTની અંદર પદાર્થ વપરાય છે ફોસ્ફરસ નામનો જે પદાર્થ છે CRT સ્ક્રીનમાં વાપરવામાં આવે છે. બટ આ CRTનું પૂરું નામ તમારે કોમેન્ટની અંદર મને બતાવવાનું છે. ત્યારબાદ છે કયા ડિવાઇસમાં ટ્રેક અને સેક્ટર આવેલા હોય છે? ઓકે, એવું એક ડિવાઇસ છે કે એમાં ટ્રેક આવેલા હોય છે અને સેક્ટર પણ આવેલા હોય છે. હવે આપણે એ પણ જોઈશું પિક્ચર દ્વારા કે ટ્રેક કોને કહેવાય, સેક્ટર કહેવાય, કોને કહેવાય. ઓકે, તો આ જે ટ્રેક અને સેક્ટર કયા ડિવાઇસમાં આવેલા? તો એ હાર્ડ ડિસ્ક ડ્રાઈવમાં ટ્રેક એન્ડ સેક્ટર આવેલા હોય છે. હાર્ડ ડિસ્ક ડ્રાઈવની અંદર ટ્રેક પણ આવેલા હોય છે અને સેક્ટર પણ આવેલા છે, તો એને ટ્રેક ને સેક્ટર કહેવાય. ઓકે, આ છે આપણી હાર્ડ ડિસ્ક છે. ઓકે, એની અંદર આવું આપણું આ લેયર હોય છે ગોળ કલરનું. ઓકે, અને આ જે લેયર છે ને અહીંયા આપણો પિક્ચર આપેલો છે. ઓકે, હવે એની અંદર જે આ તમને જે લાલ કલરનું જે અંદર મેન પોઈન્ટ દેખાડે છે એને એક સેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. એન પછી આજે આ પીળા કલરનું જે લેયર દેખાડે છે એને ટ્રેક તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે સેક્ટર પણ જોવા મળે છે, ટ્રેક પણ જોવા મળે છે, સિલિન્ડર પણ જોવા મળે છે. ઓકે, તો આ વગેરે તમને આપણી આ હાર્ડ ડિસ્ક ડ્રાઈવની અંદર તમને જોવા મળશે. એક જાતનું આપણે CD, આપણી જે CVD DVD હોય છે એમાં તમે જે રાઈડ કરો એટલે ગોળ ગોળ થઈ જાય છે, એને એ ટાઈપનું જોઈએ છે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. ત્યારબાદ LMB કોના સાથે સંબંધિત એક શબ્દ છે? ઓકે, LMB નામનો શબ્દ કોની સાથે સંબંધિત છે? ઓકે, LMB આપણા માઉસ સાથે સંબંધિત છે. ઓકે, માઉસ. અને આ જે LMB છે, ઓકે, આપણું આ માઉસ છે, તો આ જે કી છે એને કહેવામાં છે લેફ્ટ માઉસ બટન. આ જે કી છે જમણી સાઈડની તેને રાઈટ માઉસ બટન કહેવામાં છે. આ જે મિડલ છે તો એને મિડલ માઉસ બટન કહેવામાં છે, એટલે કે લેફ્ટ માઉસ બટન. ઓકે, તો આ માઉસ સાથે શબ્દ સંકળાયેલો છે. LMB પણ કહી શકે, RMB પણ કહી શકે અને MMB પણ કહી શકે છે. ત્યારબાદ છે CPU ને ટોટલ કેટલા વિભાગમાં વિભાજિત કરી શકાય છે? ઓકે, CPU છે તો CPU ને આપણે ટોટલ 3 ભાગની અંદર વિભાજિત કરી શકીએ છીએ. કેટલા? ટોટલ 3 ભાગની અંદર. તો કે સૌ પ્રથમ શું છે? તો કે ALU, એરિથમેટિક લોજિકલ યુનિટ. પછી બીજું છે CU, કંટ્રોલ યુનિટ. ત્રીજું છે મેમરી યુનિટ. આ 3 ભાગની અંદર આપણે જનરલી CPU ને વિભાજિત કરવામાં છે. ઓકે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, કમ્પ્યુટરનું મગજ પણ કહેવામાં આવે છે.
ત્યારબાદ આપણો એવો ક્વેશ્ચન છે કે ડબલ ડેન્સિટી ધરાવતી ફ્લોપી ડિસ્કમાં 1 ઇંચમાં કેટલા ટ્રેક આવેલા હોય છે? ઓકે, ડબલ ડેન્સિટી ધરાવતી ફ્લોપી ડિસ્ક હોય છે, એમાં 1 ઇંચની અંદર કેટલા ટ્રેક આવેલા? 1 ઇંચની અંદર કેટલા ટ્રેક આવેલા છે? આપણે આગળ ટ્રેકનો ફોટો બતાવ્યો હતો. ઓકે, તો યાદ રાખો 1 ઇંચની અંદર ટોટલ 48 ટ્રેક આવેલા છે. ફ્લોપી ડિસ્ક હોય છે એમાં 1 ઇંચમાં 48 ટ્રેક આવેલા હોય છે. એન્ડ ક્વાડની અંદર 96 ટ્રેક આવેલા છે. ક્વાડની અંદર ટોટલ 96 ટ્રેક હોય છે આવેલા હોય છે. ઓકે, ત્યારબાદ છે કે કયા પ્રકારના પ્લોટરમાં ચોક્કસ પ્રકારના કયા પ્રકારના પ્લોટરની અંદર ચોક્કસ માપનું જ પેપર વાપરવામાં આવે છે? ઓકે, પ્લોટર આપણને ખ્યાલ છે કે નકશાઓ કાઢવા માટે આનો ઉપયોગ થાય છે પ્લોટરનો. ઓકે, પણ આમાં પ્રશ્ન આપણો એવો પૂછ્યો છે કે ચોક્કસ પ્રકારનું જ પેપર કયા પ્લોટરની અંદર વાપરવામાં આવે છે? તો એને કહેવામાં છે ફ્લેટ બેડ પ્લોટર. ફ્લેટ બેડ પ્લોટર. ઓકે, આ પ્રકારનું હોય છે આપણું પ્લોટર. ફ્લેટ બેડ પ્લોટર છે કે આની અંદર એક ચોક્કસ માપનું જ પેપર વાપરી શકાય છે. જો અહીંયા પેપર છે એનો રોલ મૂકેલો છે, એટલે આટલી સાઈડમાં જ એનો નકશાઓ છે અહીંયા પ્રિન્ટ થતા હોય છે. ઓકે, CRT અને ALT કયા પ્રકારની છે? મતલબ કે કંટ્રોલ અને અલ્ટર. શું છે? કંટ્રોલ અને બીજું છે અલ્ટર. ઓકે, આ બંને કયા પ્રકારની કી છે? ઓકે, આ બંને પ્રકારની જે કી છે ને આપણે મોડિફાયર કી તરીકે ઓળખવામાં છે. કંટ્રોલ અને અલ્ટર છે ને મોડિફાયર કી કહેવામાં છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યારબાદ છે એક કરતાં વધુ સ્પેસ છોડવા, સ્પષ્ટ નહીં આવે બટ સ્પેસ છોડવા માટે એવો ક્વેશ્ચન છે આપણો કે એક કરતાં વધુ સ્પેસ છોડવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં છે? ઓકે, એક કરતાં વધારે સ્પેસ છોડવી છે આપણે, તો એના માટે આપણે જનરલી ઉપયોગ કરવામાં છે ટેબ કી. ઓકે, ટેબ કી દ્વારા એક કરતાં વધારે સ્પેસ છે આપણે છોડી શકીએ છીએ. એક જ સાથે 5 સ્પેસ છોડી શકીએ છીએ ટેબ કી દ્વારા. ઓકે, અને કીબોર્ડની અંદર અહીંયા આવેલી છે આપણી ટેબ કી. જો અહીંયા છે આપણી આ ટેબ કી, આ છે બેક સ્પેસ કી, આ છે કંટ્રોલ કી, આ છે શિફ્ટ કી, આ છે બેક સ્પેસ કી. ઓકે, એન્ટર કી, આ વગેરે કીઓ આવેલી છે. કેપ્સ લોક છે. તો એમાંથી આજે આ ટેબ કી છે એના દ્વારા આપણે કીબોર્ડની અંદર 5 સ્ટેપ છે આપણે છોડી શકીએ છીએ એકસાથે. ત્યારબાદ ટ્રેક બોલવાળા માઉસને એવું કેવું માઉસ કહેવામાં છે? ટ્રેક બોલવાળું જે માઉસ હોય છે એને કેવું માઉસ કહેવામાં આવે છે? તો ટ્રેક બોલવાળું જે માઉસ હોય છે એને મિકેનિકલ માઉસ તરીકે ઓળખવામાં આવે છે. કેવા? મિકેનિકલ માઉસ તરીકે ટ્રેક બોલવાળા માઉસ છે એને ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ છે બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટર. ઓકે, બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટરને કયા નામથી ઓળખવામાં આવે છે? બ્લેક અને વ્હાઇટ નામનું મોનિટર છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો સાવ ઇઝી ક્વેશ્ચન છે. એને મોનોક્રોમ તરીકે ઓળખવામાં આવે છે. બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટરો છે એને મોનોક્રોમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે નીચેનામાંથી કયો વિકલ્પ માત્ર ઇનપુટ ડિવાઇસ ધરાવે છે? ઓકે, ઇનપુટ તો કે માઉસ, કીબોર્ડ, મોનિટર. ઓકે, તો આપણો મોનિટર છે આઉટપુટ ડિવાઇસ છે, પ્રિન્ટર પણ આઉટપુટ ડિવાઇસ છે, પ્લોટર પણ આઉટપુટ ડિવાઇસ છે, માઉસ, કીબોર્ડ અને સ્કેનર છે. આ 3 વસ્તુ આપણે ઇનપુટ ડિવાઇસ ધરાવે છે. ત્યારબાદ એવો ક્વેશ્ચન છે કે સૌથી સારી ગુણવત્તાનું કલર પ્રિન્ટિંગ ક્યાં જોવા મળે છે? કે સૌથી સારી ગુણવત્તાનું કલર પ્રિન્ટિંગ કયા પ્રિન્ટરની અંદર પ્રિન્ટ કરી શકે છે? એવો ક્વેશ્ચન છે કે સૌથી સારી ગુણવત્તાનું કલર પ્રિન્ટિંગ કયા પ્રિન્ટરમાં કરી શકે છે? ઓપ્શન છે લેઝર પ્રિન્ટર, ઇન્કજેટ પ્રિન્ટર, ડોટ મેટ્રિક્સ કે ડેજીવેલ. ઓકે, આનો જે ઓપ્શન આન્સર છે તમારે મને કોમેન્ટની અંદર બતાવવાનો છે. ઓકે, કે નીચેનામાંથી કયું ગ્રાફિક ડિઝાઇન માટેનું સોફ્ટવેર છે? ઓકે, નીચેનામાંથી કયું ગ્રાફિક્સ ડિઝાઇન માટેનું સોફ્ટવેર છે? તો આના ગ્રાફિક્સ ડિઝાઇન માટેનું જે સોફ્ટવેર છે આપણું એ છે કોરલ ડ્રો છે. કયું છે? કોરલ ડ્રો. આ જે કોરલ ડ્રો એ હોય છે એનાથી આપણે બેનર બનાવી શકીએ છીએ. ઓકે, વિઝિટિંગ કાર્ડ બનાવી શકીએ છીએ, લોગો બનાવી શકીએ છીએ, લોગો પણ આપણે ડિઝાઇન કરી શકીએ છીએ. ઓકે, તમામ વસ્તુ આની અંદરથી આપણે ગ્રાફિક્સને લગતું તમામ વર્ક આ કોરલ ડ્રોની અંદર આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ છે આગળનો ક્વેશ્ચન કે SQL નું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ.
ઓકે, ત્યારબાદ છે નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી? ઓકે, નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી? તો યાદ રાખો મિત્રો, જો બેઝિક છે એ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જાવા પણ છે, સી લેંગ્વેજ પણ છે, બટ ટ્રાઇંગ છે એ આપણી કમ્પ્યુટર માટેની આપણી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે ને. બેઝિક આવે, જાવા આવે, સી આવે, C++ આવે, આ બધી કોમ્પ્યુટરની પ્રોગ્રામિંગ લેંગ્વેજો છે, બટ ટ્રાઇંગ નથી. ઓકે, ત્યાર પછી ક્યુ વર્ડ પ્રોસેસર સૌથી પહેલાં આવ્યું હતું? વર્ડ પ્રોસેસર પૂછ્યું છે. શું પૂછ્યું છે? વર્ડ પ્રોસેસર કીધું છે. તો સૌપ્રથમ આપણું વર્ડ પ્રોસેસર આવ્યું વર્ડ સ્ટાર. આ વર્ડ સ્ટાર છે એ સૌપ્રથમ આપણું ઇન્ટ્રોડ્યુસ થયું હતું. ઓકે, ત્યારબાદ છે નીચેનામાંથી કયો સોફ્ટવેર એનિમેશન બનાવવા માટે ઉપયોગી છે? એનિમેશન બનાવવા માટે કયા સોફ્ટવેરની જરૂર પડે છે? તો આપણે જે નાના બાળકો હોય છે, જેમ કે કાર્ટૂન જોતા હોય છે, છોટા ભીમ જોતા હોય, પોગો જોતા હોય, તો આ બધા એનિમેટેડ સોફ્ટવેરથી આ બધા એની અંદર બનાવેલા હોય છે બધા વિડીયો. ઓકે, તો એના માટે માયા નામનું જે સોફ્ટવેર આવે છે, માયા નામનો સોફ્ટવેર, એનાથી આ એનિમેટેડ વિડીયો હોય છે બનાવી શકે છે, એનિમેટેડ વસ્તુ બનાવી શકે છે. ઓકે, એ માયા નામના સોફ્ટવેરથી. ત્યારબાદ છે નીચેનામાંથી ક્યુ મીડિયા પ્લેયર નથી? ઓકે, નીચેનામાંથી ક્યુ મીડિયા પ્લેયર નથી? ઓકે, તો જો આ VLC મીડિયા પ્લેયર પણ આવે છે, વિન્ડો મીડિયા પ્લેયર પણ આવે છે, ફ્લેશ મીડિયા પ્લેયર પણ આવે છે, બટ જે આ વર્ડ નામનું મીડિયા પ્લેયર છે એ તમને ક્યાંય જોવા મળશે નહીં. વર્ડ મીડિયા પ્લેયર છે આવતું નથી. ત્યાર પછી કે સી લેંગ્વેજ, C++, જાવા કયા પ્રકારની લેંગ્વેજ છો? આપણે આગળ કીધું કે આ બધી લેંગ્વેજો છે, C++, જાવા. તો આ કયા પ્રકારની લેંગ્વેજ છે? તો આ લેંગ્વેજ છે આપણી હાઈ લેવલ પ્રકારની લેંગ્વેજ છે. કેવી છે? હાઈ લેવલ પ્રકારની આ લેંગ્વેજ છે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ તો કે લિસ્પનું પૂરું નામ શું છે? LISPનું પૂરું નામ શું છે? તો આનું પૂરું નામ છે લિસ્ટ પ્રોસેસિંગ. શું નામ છે? લિસ્ટ પ્રોસેસિંગ છે આનું નામ છે. ઓકે, આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, ત્યારબાદ છે રોમ, પછી PROM ના સોફ્ટવેર અને હાર્ડવેર. ઓકે, આ જે રોમ આવે, રીડ ઓનલી મેમરી, PROM પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, તો એનું જે આ સોફ્ટવેર હોય એ તથા એનું જે હાર્ડવેર હોય એના કોમ્બિનેશનને શું કહેવામાં આવે છે? એના કોમ્બિનેશનને શું કહેવામાં આવે છે? તો એનું જે કોમ્બિનેશન હોય છે એને ફર્મવેર તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફર્મવેર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ છે કે નીચેનામાંથી ક્યુ ડિવાઇસ પેન્ટિયમ નામથી ઓળખાય છે? ઓકે, નીચેનામાંથી આ 4 ડિવાઇસો આપેલા છે, એમાંથી એક ડિવાઇસ છે ને પેન્ટિયમ નામથી ઓળખવામાં આવે છે. પેન્ટિયમ નામથી ઓળખવામાં આવે છે. તો એ ડિવાઇસ આપણું છે માઇક્રો પ્રોસેસર. શું છે? માઇક્રો પ્રોસેસર. એને પેન્ટિયમ નામથી પણ એને ઓળખવામાં આવે છે, પેન્ટિયમ નામથી પણ. ઓકે, યાદ રાખજો વસ્તુ. ત્યારબાદ છે EBCDIC નું પૂરું નામ શું છે? ઓકે, ABCD નથી, EBCDIC છે. તો એનું પૂરું નામ શું થાય? EBCDIC નું છે એનું પૂરું નામ થાય છે એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ, કે જે આ EBCDIC નું પૂરું નામ થાય છે. ઓકે, ત્યારબાદ છે રેમ અને CPU વચ્ચે કઈ મેમરી બફર મેમરી તરીકે કાર્ય કરે છે? ઓકે, આપણું જે રેમ છે રેન્ડમ એક્સેસ મેમરી, CPU છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, તો આ બંને વચ્ચે બફર મેમરી તરીકે કોણ કાર્ય કરે? બફર મેમરી તરીકે કોણ કાર્ય કરે છે? તો એ છે આપણું કેચ મેમરી. કોણ છે? કેચ મેમરી છે આ બફર મેમરી તરીકે કાર્ય કરે છે. કોણ? કેચ મેમરી. ઓકે, ત્યારબાદ છે કે સેકન્ડરી મેમરીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ઓકે, 2 પ્રકારની મેમરી આવે છે. એક તો હોય છે પ્રાઇમરી મેમરી, બીજી છે સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીમાં શું આવે? એક તો રોમ આવે, રોમનો સમાવેશ થાય, પછી બીજું તો કે રેમનો સમાવેશ થાય. આ બંને થઈ આપણી પ્રાઇમરી મેમરી. ઓકે, હવે જે સેકન્ડરી મેમરી છે એમાં હાર્ડ ડિસ્કનો સમાવેશ થાય. ઓકે, એ હાર્ડ ડિસ્ક છે એને સેકન્ડરી મેમરીમાં આવે છે. તો એને બીજા કયા નામથી ઓળખવામાં છે? તો એને ઓક્ઝિલરી મેમરી તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઓક્ઝિલરી મેમરી તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ હવે આપણે આગળ વધીએ
તો કે સીડીમાં ડેટા લખવાની પ્રક્રિયાને શું કહેવામાં છે? આપણે જે સીડી હોય એમાં ડેટા રાઇટ કરવો હોય તો એના માટે શું વપરાય? તો એના માટે બર્નિંગ કરવું પડે. ઓકે, તમે લેપટોપમાં જાઓ, પછી તમારું જે ડીવીડી રાઇડર હોય એની અંદર તમે સીડી બિડાવો અને તમે બર્નિંગ થાય છે, ત્યારબાદ એની અંદર તમે ડેટા હોય છે આપણે લખી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી પેન ડ્રાઈવ. આ પેન ડ્રાઈવને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પેન ડ્રાઈવ છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને ફ્લેશ ડ્રાઈવના નામથી ઓળખવામાં આવે છે. ફ્લેશ ડ્રાઈવના નામથી આ પેન ડ્રાઈવને ઓળખવામાં આવે છે. ઓકે, પછી છે કે બીટ. આ બીટ કયા બે શબ્દોનો બનેલો છે? આપણે અવારનવાર આપણને ખ્યાલ હોય કે બીટ છે. ઓકે, બીટ નામનો શબ્દ. તો આ બીટ કયા બે શબ્દનો બનેલો છે? આ બીટ છે એ બાઇનરી ડિજિટ નામના શબ્દનો બનેલો છે. કેટલા? બાઇનરી ડિજિટ નામના શબ્દનો બનેલો છે. ઓકે, અને આ જે બીટ છે એનો જનરલી મેમરીમાં એનો ઉપયોગ થાય છે. શેમાં? મેમરીનો. ઓકે, ચાલો આપણે આજે બધી જ મેમરી આપણે જોઈ લઈએ. સ્ટોરેજ કેપેસિટી જો એક બીટ હોય, એક બીટ. ઓકે, સૌ પ્રથમ આવે એક બીટ. આ મેમરીનો સૌથી નાનામાં નાનો જો એકમ હોય તો આ બીટ છે. આવા 4 બીટ ભેગા થાય ત્યારે આપણું એક નિબલ બને. 4 બીટ ભેગા થાય ત્યારે એક નિબલ બને. હવે 8 બીટ ભેગા થાય ત્યારે શું બને? એક બાઇટ બને. 8 બીટ ભેગા થાય ત્યારે એક બાઇટ બને. ઓકે, પછી છે 1024 બાઇટ ભેગા થાય ત્યારે 1 કિલોબાઇટ બને. 1 કિલોબાઇટ બને. પછી 1024 કેબી ભેગા થાય ત્યારે 1 MB બને. પછી 1024 MB ભેગા થાય ત્યારે 1 GB બને. જીબી સુધી બધા લોકોને ખ્યાલ હોય છે. ઓકે, જીબીથી 1024 GB ભેગી થાય ત્યારે 1 TB બને. પછી આવે પેટાબાઇટ, પછી આવે એક્ઝાબાઇટ, જેટાબાઇટ, યોટાબાઇટ અને બ્રોન્ટબાઇટ અને ઝીપબાઇટ. આટલા લગીને આ મેમરી છે એની સ્ટોરેજ કેપેસિટી હોય છે. ઓકે, આટલા નામ તમે બહુ રેર કેસમાં સાંભળ્યા હશે. ઓકે, ત્યાર પછી ઓક્ટલ સંખ્યા પત્તીમાં કેટલા અંક હોય છે? ઓક્ટલ નામની જે સંખ્યા પત્તી હોય એમાં કેટલા અંક હોય છે? તેમાં 8 પ્રકારના અંક હોય છે. કેટલા? 8 પ્રકારના. હવે તમને એમ થશે કે ઓક્ટલ સંખ્યા પત્તીમાં 8 અંકો એટલે શું? તો જો આપણે વાત કરીએ એના અંકોની, તો આ જે નંબર સિસ્ટમ હોય છે, જેમ કે બાઇનરી, ઓક્ટલ, ડેસિમલ, હેક્સાડેસિમલ, તો આ બધી બાઇનરી સિસ્ટમ, અલગ અલગ નંબરની સિસ્ટમ હોય છે. તો એની અંદર જે આ બાઇનરી સિસ્ટમ છે એમાં બાઇનરીમાં એનો બેઝ હોય, 2 હોય છે. તો કયો? તો કે ડિજિટ 0 અને 1. બાઇનરીમાં શું જોવા મળે? 0 અને 1. પછી આવે ઓક્ટલ. ઓક્ટલ હોય ને એમાં 0 થી 7 લગીના રેન્ક જોવા મળે. તો એમાં ટોટલ 8 બેઝ હોય. પછી આવે ડેસિમલ. તો એમાં 0 થી 9 સુધી, એટલે એમાં 10 એના બેઝ હોય. પછી આવે હેક્સાડેસિમલ. તો એમાં 0 થી 9 અને A થી F, એટલે એમાં ટોટલ 16 અંક બેઝ એનો જોવા મળે છે. ઓકે, 16 અંક એના જોવા મળે છે. ઓકે, તો બાઇનરી, ઓક્ટલ, ડેસિમલ અને હેક્સાડેસિમલ, આટલું વસ્તુ ખાસ આમાં યાદ રાખજો. પછી છે બીસીડી. એટલે શું? બીસીડી એટલે શું? તો બીસીડી એટલે થાય બાઇનરી કોડેડ ડેસિમલ. બાઇનરી કોડેડ. પછી છે સ્પાઇરલ આકારના ટ્રેકમાં ડેટા સ્ટોર કરતી વખતે ડિસ્કવરી કેવી હોય છે? મતલબ કે સ્પાઇરલ આકારના ટ્રેકમાં જે ડેટા સ્ટોર કરવામાં છે એ કયા પ્રકારની એની અંદર ડિસ્ક હોય છે? કયા પ્રકારની ડિસ્ક અંદર હોય છે? તો એની અંદર હાર્ડ ડિસ્ક હોય છે. શું હોય છે? હાર્ડ ડિસ્ક હોય છે, કે જે સ્પાઇરલ આકારમાં એનો ટ્રેક હોય છે અને ડેટા હોય છે એને સ્ટોર કરે. કેવી રીતે? તમે બુકમાં જે સ્પાઇરલ આપેલું હોય છે ને, આ રીતમાં જે બુકમાં સ્પાઇરલ આપેલું છે, આ રીતમાં આખું આ ડેટા સ્ટોર કરે છે. પછી ડેટા ટ્રાન્સફર થવાની સ્પીડ માપવાનો એકમ કયો છે? ડેટા જે આપણે ટ્રાન્સફર કરવામાં છે તો એની સ્પીડ માપવા માટેનો એકમ કયો છે? તો એની સ્પીડ માપવા માટેનો જે એકમ છે એ છે આપણો બાઇટ પ્રતિ સેકન્ડ. શું છે? બાઇટ પ્રતિ સેકન્ડ એનો ડેટા ટ્રાન્સફર થવાની સ્પીડ માટેનો એકમ છે. પછી છે નીચેનામાંથી રોમના કયો પ્રકાર નથી? ઓકે, રોમ ટોટલ 3 પ્રકારની આવે. આમાંથી કયો એક પ્રકાર રોમનો નથી? તો ચાલો જોઈએ. જો પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, આ પણ એનો પ્રકાર છે. પછી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, એ પણ એનો પ્રકાર છે. પછી ઇલેક્ટ્રિકલ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ મેમરી, આ પણ એનો પ્રકાર છે. બટ આ ઈ-રોમ છે એનો પ્રકાર છે નહીં. ટોટલ 3 પ્રકારની રોમ આવે, 2 પ્રકારની રેમ આવે. ત્યાર પછી ફ્લેશ ડ્રાઈવ, એટલે કે પેન ડ્રાઈવને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ફ્લેશ ડ્રાઈવને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો એને
ફ્લેશ ડ્રાઈવ હોય છે, પેન ડ્રાઈવ છે ને થંબ ડ્રાઈવ તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? થંબ ડ્રાઈવ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ છે ડિસ્ક પરની મેમરીને ભૂંચીને નવેસરથી ડિસ્ક તૈયાર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આપણું જે ડિસ્ક હોય એની ઉપરની જે મેમરી હોય એને ભૂંચી નાખવામાં આવે, પછી નવેસરથી ડિસ્ક તૈયાર કરવાની જે પ્રક્રિયા કરવામાં છે એને શું કહેવામાં આવે છે? ઓપ્શન એવા છે ક્લીનઅપ, ફોર્મેટ, ઇરેઝિંગ કે ડિલેટિંગ. મિત્રો આ પ્રશ્નનો આન્સર તમારે કોમેન્ટની અંદર આપવાનો છે. કોમેન્ટની અંદર આ પ્રશ્નનો આન્સર છે તમારે આપવાનો છે. જોઈએ આપણે ક્વેશ્ચન. વર્ડ આર્ટ અને ચાર્ટ કયા મેનુમાંથી મળે છે આપણને? વર્ડ આર્ટ અને ચાર્ટ કયા મેનુમાં આપણને જોવા મળે છે MS ઓફિસની અંદર? તો મિત્રો વર્ડ આર્ટ અને ચાર્ટ મેનુ છે તે આપણને ઇન્સર્ટ મેનુની અંદર જોવા મળે છે. શેમાં? ઇન્સર્ટ મેનુની અંદર. અને આ ઉપરાંત ઇન્સર્ટ મેનુની અંદર આપણને હાઇપરલિંક છે, વર્ડ આર્ટ છે, બીજા પણ ઘણું બધું વસ્તુ આપણને ઇન્સર્ટ મેનુમાંથી આપણને જોવા મળે છે. ટેબલ પણ આપણે ડ્રો કરી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન. પેન્ટમાં કયા ટૂલથી કલર સ્પ્રે કરી શકાય છે? પેન્ટની અંદર આપણે કયા ટૂલથી આપણે કલરને સ્પ્રે કરી શકાય છે? તો એ છે એર બ્રશ. શેનાથી? એર બ્રશથી આપણે કલરને સ્પ્રે કરી શકીએ છીએ. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે પેન્ટમાં તૈયાર કરેલ ફાઇલનો સંગ્રહ કરવા કયા કમાન્ડ વપરાય છે? પેન્ટની અંદર તૈયાર કરવા માટે ફાઇલનો સંગ્રહ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો એના માટે વપરાય છે મિત્રો સેવ નામનો કમાન્ડ વપરાય છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે કયો એકમ માહિતીનો સંગ્રહ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે? તો મિત્રો માહિતીનો સંગ્રહ કરવો હોય તો એનો મહત્વની ભૂમિકા ભજવે છે ફાઇલ. જેમ કે આપણે ફાઇલને વિવિધ સ્વરૂપે આપણે સેવ કરી શકીએ. જેમ કે PDF સ્વરૂપે પણ આપણે સેવ કરી શકીએ છીએ, PDF સ્વરૂપે. ત્યારબાદ છે વર્ડની અંદર આપણે સેવ કરીએ છીએ, વર્ડની અંદર. ઓકે, ત્યારબાદ છે PPTમાં સેવ કરી શકીએ છીએ. વર્ડ છે, PPT છે, એક્સેલ ફાઇલ છે. ઓકે, વગેરે ઘણી બધી પ્રકારની ફાઇલો આવે છે, એની અંદર આપણે માહિતીને આપણે સંગ્રહ કરી શકીએ છીએ. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ટેક્સ્ટ ડોક્યુમેન્ટમાં ઉપરની તરફ શું હોય છે? ટેક્સ્ટ ડોક્યુમેન્ટ હોય તો એની અંદર ઉપરની તરફ શું હોય છે? તો મિત્રો ઉપરની તરફ સૌપ્રથમ હેડર હોય છે. શું હોય છે? હેડર હોય છે. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે વિન્ડોઝ XPમાં ફાઇલ ફોલ્ડર્સને ગોઠવવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો એના માટે ઉપયોગ કરવામાં છે વિન્ડોઝ એક્સપ્લોરનો ઉપયોગ કરવામાં છે. શેનો? વિન્ડોઝ એક્સપ્લોર. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન અંડરલાઇન, બોલ્ડ, ઇટાલિક માટેનો ટૂલ કયા ટૂલબારમાં આપણને જોવા મળે છે? મતલબ કે આપણને જે અલગ અલગ ફોર્મેટિંગ કરવું હોય, આપણા જે વર્ડ છે, અક્ષર છે એને નાના મોટા કરવા હોય, હાઇલાઇટ કરવા હોય, બોલ્ડ કરવા હોય, ઇટાલિક કરવા હોય, તો એના માટેનો ટૂલ કયા ટૂલબારની અંદર એ આપણને જોવા મળે છે? તો મિત્રો યાદ રાખજો, એ ફોર્મેટિંગ ટૂલબારની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ફાઇલને સેવ કરવા માટેનું બટન કયા ટૂલબારમાં આવે છે? તો મિત્રો યાદ રાખજો, એ સ્ટાન્ડર્ડ ટૂલબારમાં આવે છે. શેમાં આવે છે? સ્ટાન્ડર્ડ ટૂલબારમાં. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ઈમેલ સેવા આપનાર સંસ્થાના નામને શું કહેવામાં આવે છે? કે જે ઈમેલની સેવા આપે છે એ સંસ્થાના નામને શું કહેવામાં આવે છે? તો મિત્રો એને કહેવામાં આવે છે હોસ્ટ નેમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હોસ્ટ નેમ. જેમ કે જીમેલ છે, યાહૂ છે, રેડિટ છે, આ વગેરે બધી હોસ્ટ નેમ હોય છે. ઓકે, અને .com તો આ એક જ ડોમિન નેમ છે. .com છે તો એ ડોમિન નેમ છે, અને જીમેલ છે તો એ હોસ્ટ નેમ છે. ઓકે, એટલે કે આ જીમેલ આપણું જીમેલ આઈડી છે abc@gmail. ઓકે, આ જીમેલ અને .com. તો આ ABC છે તે આપણું યુઝર નેમ છે, અને જીમેલ છે તે હોસ્ટ નેમ છે, અને .com છે તે આપણું ડોમિન નેમ છે. અને આ આખા જીમેલના સરનામાને આપણે @ છૂટું પાડવામાં આવે છે. આ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલા છે પરીક્ષામાં. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ઈમેલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરોનું હોય છે? ઈમેલ એડ્રેસ હોય છે તો વધુમાં વધુ 255 અક્ષરનું હોય છે. કેટલા? 255 અક્ષરનું હોય છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ઇન્ટરનેટના ગેરકાયદેસરના ઉપયોગને રોકવા શેનો ઉપયોગ કરવામાં
આવે છે કે ઇન્ટરનેટ છે એનો ગેરકાયદેસર ઉપયોગ થઈ રહ્યો છે. જેમ કે એવા વાયરસો આવી રહ્યા છે, જેમ કે રેમ્સવેર વાયરસ છે વગેરે અલગ અલગ પ્રકારના વાયરસો દ્વારા આપણા કમ્પ્યુટરને હાનિ પહોંચાડવામાં આવે છે. તો એને રોકવા માટે આપણે ફાયરવોલનો ઉપયોગ કરી શકીએ છીએ. શેનો? ફાયરવોલનો. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે કઈ કીનો ઉપયોગ દ્વારા ટેબલના એક ખાનામાંથી બીજા ખાનામાં જઈ શકાય છે? તો મિત્રો એક ખાનામાંથી બીજા ખાનામાં જવા માટે આપણે ટેબનો ઉપયોગ કરી શકીએ છીએ. ટેબનો ઉપયોગ. ઓકે. અને મિત્રો આ ટેબ કોઈ પણ ફાઇલ હોય છે એની અંદર, જેમ કે માની લો કે વર્ડ હોય, તો એની અંદર એક ટેબ પ્રેસ કરતાં 5 અક્ષર આપણે આગળ જઈ શકીએ છીએ. 5 સ્ટેપ પણ આગળ જઈ શકાય છે આ ટેબ કી દ્વારા. ઓકે. અને ટેબના આ સિવાય પણ બીજા ઘણા બધા ઉપયોગ છે. ત્યાર પછી પેન ડ્રાઈવ એ કેવા પ્રકારની મેમરી છે? તો મિત્રો આ પેન ડ્રાઈવ છે એને આપણે ફ્લેશ મેમરી તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? ફ્લેશ મેમરી તરીકે ઓળખીએ છીએ. આમાં એ ઓપ્શન આવશે. ત્યારબાદ છે હાંસિયો ગોઠવવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો જે MS ઓફિસ હોય છે તો એનું આવું પેજ હોય છે MS ઓફિસનું. તો એની અંદર અહીંયા 1 2 3 1 2 3 આવા લાઈનો હશે. તો આને કહેવામાં આવે છે રૂરલ બાર. અહીંયા તમારે હાંસિયો મૂકવો હોય તો અહીંથી તમારું લખાણ સ્ટાર્ટ થઈ જતું હોય છે. ઓકે. તો એને કહેવામાં આવે છે રૂરલ બાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? રૂરલ બાર. ઓકે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે સામાન્ય રીતે ચિત્રની ફાઇલના એક્સટેન્શન માટે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો ચિત્ર છે એના એક્સટેન્શન માટે આપણે GIF ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. શેના? GIF. ઓકે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ઈ-કોમર્સમાં બિઝનેસ ટુ બિઝનેસ અને કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો ઈ-કોમર્સની અંદર બિઝનેસ ટુ બિઝનેસને B2B કહેવામાં આવે છે. CB ટુ કન્ઝ્યુમર ટુ બિઝનેસ. ઓકે. તો એવા અલગ અલગ એના પ્રકારો પડે છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ઈ-કોમર્સમાં કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમરને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો એને C2C કહેવામાં છે. કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. ઓકે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન TCP અને IPનું પૂરું નામ શું છે? TCP અને IPનું પૂરું નામ શું છે? તો મિત્રો એ છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. અને IPનું છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઓકે. અને આ ઇન્ટરનેટ છે એ 32 બીટનું બનેલું હોય છે. કેટલા? 32 બીટનું. અને તે 4 ભાગની અંદર વહેંચાયેલું હોય છે. અને દરેક ભાગને એક ભાગ 8 બીટનો બનેલો હોય છે. એટલે ટોટલ 4 બીટનું 4 ભાગમાં વહેંચાયેલું હોય છે. અને તે 32 બીટનું હોય છે IP એડ્રેસ. ઓકે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે આઉટલુક એક્સપ્રેસ એ શું છે? આઉટલુક એક્સપ્રેસ એ શું છે? તો મિત્રો એ સોફ્ટવેર છે. આઉટલુક એક્સપ્રેસ છે તે સોફ્ટવેર છે. ઓકે. અને આપણે MS ઓફિસનો એક ભાગ છે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 20 કે મધરબોર્ડ કેટલો પાવર લે છે? મધરબોર્ડ છે એ એના યુજીસની અંદર કેટલો પાવર એની અંદર વપરાય છે? તો મિત્રો એ છે 30 વોલ્ટનો પાવર વપરાય છે. મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન થોડાક ડિફિકલ્ટના ક્વેશ્ચન આ ટાઈપના પૂછાય તો ત્યારે ડિફિકલ્ટ બની જતા હોય છે. તો યાદ રાખજો મિત્રો, મધરબોર્ડ છે તેના વપરાશની અંદર 30 વોલ્ટ જેટલો પાવર લે છે. ત્યારબાદ છે માઉસ કેટલો પાવર લે છે? તો મિત્રો માઉસ છે તે 5 વોલ્ટ જેટલો પાવર લે છે. મધરબોર્ડ 30 વોલ્ટનો, માઉસ 5 વોલ્ટનો પાવર લે છે. ત્યારબાદ છે કીબોર્ડ કેટલો પાવર લે છે? તો મિત્રો કીબોર્ડ છે તે 10 વોલ્ટનો પાવર લે છે. મધરબોર્ડ 30, માઉસ 5, કીબોર્ડ 10. ઓકે. ત્યારબાદ છે મોનિટર કેટલો પાવર લે છે? મોનિટર કેટલો પાવર લે છે? સોરી મિત્રો, જે આ કીબોર્ડ છે તે 3 વોલ્ટ આવશે. ઓકે. સોરી, કીબોર્ડ છે એની અંદર 3 વોલ્ટ આવશે. કીબોર્ડ છે તે 3 વોલ્ટનો પાવર લે છે. ઓકે. એ તમે રેક્ટિફાઈ કરી લેજો. ત્યારબાદ છે મોનિટર કેટલો પાવર લે છે? મોનિટર છે તે કેટલો પાવર લે છે? તો મિત્રો મોનિટર છે તે 30 થી 40 વોલ્ટનો પાવર લે છે. કેટલા? 30 થી 40 વોલ્ટનો. ઓકે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે F8 કી 4 વખત પ્રેસ કરવાથી શું થાય છે? F8 કી 4 વખત પ્રેસ કરવાથી શું થાય છે? તો મિત્રો એનાથી થાય છે પેરેગ્રાફનો આખો સિલેક્ટ થઈ જાય છે. ઓકે.
પેરેગ્રાફ આખો સિલેક્ટ થઈ જાય છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે CPU ફેન સાથે શું લગાડેલું હોય છે. CPUની અંદર જે ફેન આવેલી હોય છે, નાની એવી ફેન આવેલી છે, તો એની સાથે શું લગાડેલું હોય છે. તો મિત્રો એની અંદર લગાડેલું હોય છે એલ્યુમિનિયમ સિંક લગાડેલું હોય છે. શું હોય છે? એલ્યુમિનિયમનું સિંક લગાડેલું હોય છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે તાંબાના વાયરને ફરતી વીંટાળેલા વાયરને શું કહેવામાં આવે છે. તાંબાના વાયરને ફરતે વીંટાળેલા વાયરને શું કહેવામાં આવે છે. તો મિત્રો એને કહેવામાં આવે છે કોએક્સિબલ કેબલ. શું? કોએક્સિબલ કેબલ કહેવામાં આવે છે. ઓકે. હેલો, નમસ્કાર મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે આ વિડીયોની અંદર આવનારી તમામ પરીક્ષાઓ માટે કમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા અગત્યના સવાલો આપણે જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરજો. તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો. તો ચાલો સૌપ્રથમ ક્વેશ્ચન છે કે MS આઉટલુકમાં સિગ્નેચરની સુવિધા કયા ઓપ્શનમાં જોવા મળે છે. તો સિગ્નેચરની આપણને જે સુવિધા જે છે એ આપણને મેલ નામના જે ઓપ્શન જે છે આઉટલુકની અંદર, તો એની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ છે ડોજમાં સ્ક્રીન સ્ક્રોલિંગને કામચલાઉ અટકાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે. તો એના માટે આપણે ડોજની અંદર સ્ક્રીન સ્ક્રોલિંગને કામચલાઉ અટકાવવા માટે જે છે પોઝ નામનું ઓપ્શન જે છે એનેથી આપણે એને અટકાવી શકીએ છીએ. ઇન્ટરનેટની માલિકી કોણ ધરાવે છે. તો ઇન્ટરનેટની માલિકી જે છે એ કોઈ પણને છે નહીં. કયા બોટની મદદથી ઝડપથી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. તો USB એટલે કે યુનિવર્સલ સિરિયલ બસથી આપણે ઝડપથી ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ. ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર બનાવવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે. તો એને આપણે સબ ફોલ્ડર કહીએ છીએ. વિન્ડોઝમાં ડેસ્કટોપ પર જવાની શોર્ટકટ કી કઈ છે. તો વિન્ડોઝની અંદર ડેસ્કટોપ ઉપર જવાની શોર્ટકટ કી છે વિન્ડોઝ કી પ્લસ ડી. ત્યાર પછી વેબસાઇટનું એડ્રેસ લખવા માટે કયા પ્રોટોકોલ વપરાય છે. તો વેબસાઇટની અંદર લખવા માટે આપણે HTTP હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ડમાં ફોર્મેટિંગ ટૂલબારમાં વધુમાં વધુ કેટલી ફોન્ટની સાઇઝ હોય છે. તો એની અંદર વધુમાં વધુ 72 જેટલી ફોન્ટની સાઇઝ હોય છે. એક્સેસ 2000માં ડેટાબેઝનું એક્સટેન્શન શું હોય છે. તો એ છે .mdb. બોલ્ડ ઇટાલિક રેગ્યુલર એ શું છે. બોલ્ડ ઇટાલિક રેગ્યુલર એ શું છે. તો એ છે આપણી ફોન્ટની સાઇઝ. નીચેનામાંથી કયું સાધન આઉટપુટ સાધન નથી. તો એ છે માઉસ જે છે એ આઉટપુટ સાધન નથી. જો સ્પીકર જે છે, મોનિટર છે અને પ્રિન્ટર છે બધાય આઉટપુટ સાધનો છે, પરંતુ માઉસ જે છે એ ઇનપુટ સાધન છે. દુનિયાનું પહેલું નેટવર્ક કયું છે. તો દુનિયાનું પહેલું નેટવર્ક જે છે એ ARPANET છે. IP એડ્રેસ કુલ કેટલા બીટનું હોય. તો એ ટોટલ 32 બીટનું હોય અને 1/8 બીટનું હોય. ટોટલ 4 ભાગ હોય. ARPANETની શરૂઆત ક્યારે થઈ હતી. ARPANETની શરૂઆત ક્યારે થઈ હતી. 1969ની અંદર ARPANETની શરૂઆત થઈ હતી. ડોક્યુમેન્ટ કેટલી રીતે સેવ કરી શકાય. તો ટોટલ 3 રીતે સેવ કરી શકાય છે. ઈમેલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઈમેલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે આપણે POP એટલે કે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. વેબ પેજ બનાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે. તો વેબ પેજ બનાવવા માટે આપણે HTML હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે. વેબસાઇટના નામને બીજા કયા નામે ઓળખવામાં છે. તો વેબસાઇટ જે છે
આપણે એને URL તરીકે પણ ઓળખીએ છીએ, યુનિફોર્મ રિસોર્સિસ લોકેટર. ઈમેલ આઈડી 2 ભાગમાં વહેંચાયેલ હોય છે, તેને 2 ભાગને જુદા પાડવા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો એના 2 ભાગને જુદા પાડવા માટે આપણે @ નો ઉપયોગ થાય છે. ઈમેલનો તરત જ જવાબ આપવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો એના માટે આપણે રિપ્લાયનો ઉપયોગ થાય છે. દરેક વેબસાઇટનું પ્રથમ પેજ કયા નામથી ઓળખવામાં છે? તો દરેક વેબસાઇટનું પ્રથમ પેજ છે એ આપણે હોમ પેજથી આપણે ઓળખીએ છીએ. કોઈ વ્યક્તિને મેલ મોકલવા માટે કયા બટનનો ઉપયોગ કરવામાં છે? તો એના માટે આપણે કમ્પોઝ બટનનો ઉપયોગ કરવામાં આવે છે. જીબીનું પૂરું નામ શું છે? તો ગીગાબાઇટ છે. ગીગાબાઇટ જીબીનું પૂરું નામ છે ગીગાબાઇટ. ઈમેલ તૈયાર કરીને ક્યાં આપવામાં આવે છે? તો ઈમેલ જે છે એ તૈયાર કરીને આપણે મેલ સર્વરની અંદર આપવામાં આવે છે. ઈમેલ તૈયાર થઈ ગયા પછી કયું બટન દબાવવામાં આવે છે? તો એના માટે આપણે સેન્ડ નામનો ઓપ્શન છે એ દબાવવામાં આવે છે. પોર્ટ્રેટ એન્ડ લેન્ડસ્કેપ એ શું છે? પોર્ટ્રેટ એન્ડ લેન્ડસ્કેપ એ શું છે? પેજ ઓરિએન્ટેશન. ક્યુ પેજ માર્જિન નથી? ક્યુ પેજ માર્જિન નથી? તો એ સેન્ટર જે છે પેજ માર્જિન, જો ટોપ છે, બોટમ છે, મિડલ છે, માર્જિન છે, પરંતુ સેન્ટર જે છે પેજ માર્જિન નથી. બેઝલાઇનથી ઉપર લખાયેલા શબ્દને શું કહેવામાં આવે છે? તો એને આપણે સુપરસ્ક્રિપ્ટ કહીએ છીએ. બેઝલાઇનથી નીચે લખેલા શબ્દને આપણે શું કહીએ છીએ? તો એને આપણે સબસ્ક્રિપ્ટ કહીએ છીએ. ઇન્ટરનેટમાં જે લિંક દર્શાવેલ હોય છે તેને શું કહેવામાં આવે છે? તો એને આપણે હાઇપર લિંક કહીએ છીએ. એક જ નેટવર્કનો ઉપયોગ એક કરતાં વધારે કમ્પ્યુટરમાં કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ ટોપોલોજી. ઓકે, અલગ અલગ ટોપોલોજી હોય, રિંગ ટોપોલોજી, સર્ક્યુલર ટોપોલોજી, બસ ટોપોલોજી, એવી રીતે અલગ અલગ આપણે ટોપોલોજી હોય છે. મેલમાં ડિલીટ કરેલા મેલ ક્યાં જાય છે? તો એ બધાય ટ્રાશ બોક્સમાં વહી જાય. નીચે દર્શાવેલ ઓપ્શનમાંથી કયો એક ઓપ્શન નેટવર્કનો પ્રકાર નથી? તો જો મેન છે, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, લોકલ એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક. મેન જે છે એ નેટવર્કનો પ્રકાર નથી. G-SWAN એ કયા પ્રકારનું નેટવર્ક છે? G-SWAN છે એ કયા પ્રકારનું નેટવર્ક છે? તો એ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક છે G-SWAN. પેન ડ્રાઈવનો ઉપયોગ કરવા માટે કયા સાધનની જરૂર પડે છે? તો પેન ડ્રાઈવનો ઉપયોગ કરવા માટે આપણે USB પોર્ટનો ઉપયોગ થાય છે. નીચેનામાંથી કયો કેબલનો પ્રકાર છે? તો સિમ્પલ કેબલ છે એ પ્રકારના, જો ફાઇબર ઓપ્ટિકલ કેબલ આવે, કોક્સિયલ કેબલ આવે, ટ્વિસ્ટેડ પેર કેબલ, પણ સિમ્પલ કેબલ એવો પ્રકાર નથી કોઈ કેબલનો. નિયમોના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? તો નિયમોના સમૂહ જે છે એને આપણે પ્રોટોકોલ તરીકે ઓળખીએ છીએ. નેટવર્કમાં આવેલા કમ્પ્યુટર વચ્ચેના સંચારનું નિયંત્રણ કોણ કરે છે? તો એ છે આપણા પ્રોટોકોલ. નેટવર્ક ઇન્ટરકાર્ડ કયા સ્લોટમાં ફિટ થઈ શકે છે? તો એ છે આ PCMCIની અંદર ફિટ થઈ શકે છે. કયા પ્રકારનું કાર્ડ નેટવર્કની ઝડપ અને ક્ષમતા નક્કી કરવા માટેનો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે? તો એ છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. નેટવર્ક સાથે જોડાયેલા બધા કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ વર્કસ્ટેશન. શું કહીએ છીએ? વર્કસ્ટેશન. નેટવર્ક માટે અત્યંત મહત્વ ધરાવતી વસ્તુ કઈ છે? તો એ છે આપણી ફાઇલ સર્વર. વધારે અંતરમાં આવેલા કમ્પ્યુટરને જોડતા નેટવર્કને શું કહેવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ વાઇડ એરિયા નેટવર્ક. નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય છે? તો એ છે વાઇડ એરિયા નેટવર્ક. એક જ રૂમમાં જોડેલા કમ્પ્યુટર્સમાં કયા નેટવર્કનો ઉપયોગ થાય છે? તો એના માટે આપણે લોકલ એરિયા નેટવર્કનો ઉપયોગ થાય છે. નેટવર્કમાં જોડાતા દરેક કમ્પ્યુટરને એક નંબર આપવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો એને આપણે IP એડ્રેસ કહીએ છીએ. 1 MBPS એટલે કેટલા કિલોબાઇટ્સ થાય? તો 1 MBPS એટલે કેટલા? 10 લાખ બિટ્સ થાય. ઇન્ટરનેટમાં મધ્યસ્થ તરીકે શું કાર્ય કરી શકે છે? તો એના માટે આપણે સ્વિચ તરીકેનો ઉપયોગ થાય છે.
કયા પ્રકારના નેટવર્ક ટોપોલોજીમાં બે કમ્પ્યુટર સાથે બંધ લૂપ તરીકે જોડાયેલા હોય છે? તો એ છે આપણા રિંગની અંદર નેટ પરથી કમ્પ્યુટર ફાઇલ આપણા કમ્પ્યુટર પર લાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને આપણે ડાઉનલોડિંગ કહીશું. આપણે કમ્પ્યુટર ઉપરથી ફાઇલને આપણે સર્વર પર મૂકીએ તો એને અપલોડિંગ કહેવાય, અને સર્વર ઉપરથી કમ્પ્યુટરમાં લઈએ તો એને ડાઉનલોડિંગ કહેવાય. ફાઇબર ઓપ્ટિક વાયરમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય છે? તો એ પ્રકાશ સ્વરૂપે એનું વહન થાય છે. ત્યાર પછી સૌથી વધુ ખર્ચાળ પણ સૌથી વધુ પ્રસાર આપતી નેટવર્ક પદ્ધતિ કઈ છે? તો એ છે સેટેલાઇટ પદ્ધતિ. ત્યારબાદ છે OSI મોડલ કોણે નક્કી કર્યું છે? તો OSI મોડલ છે એ ISO ISO મોડલ જે છે એમના દ્વારા નક્કી કરવામાં આવેલું છે. નેટવર્ક કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને આપણે ઇન્ટરનેટ કહીએ છીએ. નેટવર્કનું નેટવર્ક એટલે આપણે ઇન્ટરનેટ. ત્યારબાદ જ્યારે આપણે આપણા અંગત કમ્પ્યુટર પરથી માહિતી સર્વર પર મોકલીએ ત્યારે કયા નામે ઓળખવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ અપલોડ કહીએ છીએ. OSI મોડલ કેટલા સ્તરનો ઉપયોગ કરે છે? તો એ ટોટલ 7 સ્તરનો ઉપયોગ કરે છે. નીચેનામાંથી કયું નામ પ્રોટોકોલ તરીકે ઓળખાતું નથી? તો એ છે WWW. રિંગ ટોપોલોજીમાં બે કમ્પ્યુટરો કેવા પ્રકારના લૂપ સાથે જોડાયેલા હોય છે? તો એ છે બંધ તરીકે. લેનની અને વેનની વચ્ચે કયો પ્રકાર આવે છે? તો એની વચ્ચે આપણે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એ મેન તરીકે એનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટર નેટવર્ક સ્થાપિત કરવા માટે કયા કાર્ડની જરૂર પડે છે? તો એના માટે NIC કાર્ડની જરૂર પડે છે. કયો કેબલ ઝડપી સેવા આપે છે? તો એ છે ઓપ્ટિકલ ફાઇબર કેબલ. લેન પ્રકારના નેટવર્કમાં કમ્પ્યુટરો વચ્ચેનું અંતર ઓછામાં ઓછું કેટલા મીટરનું હોય છે? તે ટોટલ 10 મીટરનું અંતર હોય છે. લેન કેબલમાં ઓછામાં ઓછું અંતર કીધું છે. ઓકે. કોને કમ્પ્યુટરના નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે? તો એ છે ઇન્ટરનેટ. કોઈ પણ દેશની મિલિટરી વેબસાઇટ માટે ડોમેન નેમ કયા પ્રકારના ક્ષેત્રનો ઉપયોગ થાય છે? તો એ છે .military. ભારતની અંતરિક્ષ ક્ષેત્રે સંશોધન કાર્ય કરતી ISRO સંસ્થાની વેબસાઇટનું ક્ષેત્ર કયું છે? તો એ છે .org. એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે નિર્ધારિત સમયમાં ઇન્ટરનેટના માધ્યમથી વાતચીત કરે તેને શું કહેવામાં આવે છે? તો એને કોન્ફરન્સિંગ કહેવામાં આવે છે. ઇન્ટરનેટની મદદથી જે પણ ધંધાકીય વ્યવહારો શક્ય બન્યા છે તેને શું કહેવામાં આવે છે? તો એને e-commerce કહેવામાં આવે છે. નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી એમ પૂછ્યું છે. ઓકે, તો ઇન્ટરનેટ એક્સપ્લોરર આવે, ઓપેરા આવે, ફાયરફોક્સ આવે. આ EX જે છે એ વેબ બ્રાઉઝર. ઈમેલમાં એક કરતાં વધારે વ્યક્તિઓને મેલ મોકલવા માટે કયો ઓપ્શન આવે છે? તો એના માટે ઓપ્શન જે છે એ એક કરતાં વધારે મેલ મોકલવા માટે BCCનો ઉપયોગ થાય છે. ઈમેલમાં મેલને દૂર કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે આપણે ડિલેટનો ઓપ્શન કરવામાં આવે છે. ઈમેલમાં કોઈ ફાઇલને જોડવી હોય તો કયા ઓપ્શનની જરૂર પડે છે? તો એના માટે અટેચ ફાઇલનો ઉપયોગ થાય છે. ફાઇબર ઓપ્ટિક વાયરમાં પ્રત્યાયનની ઝડપ વધુ કેટલા MBPS જેટલી હોવી જોવા મળે છે? તો એ ટોટલ 1000ની જોવા મળે છે. ઇન્ટરનેટમાં કોઈ પણ પેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે F5નો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતી ભાષામાં ઈમેલને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એના માટે આપણે વીજાણુ ટપાલનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કયું મેલ ક્લાયન્ટ તરીકે જાણીતું સોફ્ટવેર છે? તો એ છે આઉટલુક એક્સપ્રેસ. ઈમેલનો સંગ્રહ કરતા ફોલ્ડરને શું કહેવામાં આવે છે? તો એને આપણે ઇનબોક્સ કહીએ છીએ. ઈમેલ આઈડી કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે? તો ઈમેલ આઈડી જે છે એ 2 ભાગમાં વહેંચાયેલું હોય છે. URLના 2 ભાગ કયા છે? તો પ્રોટોકોલ અને
ડોમેન. કોને બોર્ડર આપી શકાય છે? કોને બોર્ડર આપી શકાય છે? તો એ છે બધાને, ટેક્સ્ટને, સેલને, પેરેગ્રાફને. અલ્ટર પ્લસ F4 એટલે શું? અલ્ટર F4 એટલે શું? તો એ છે એક્ઝિટ. મેક્રોનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો મેક્રોનો ઉપયોગ જે છે એ નાના પ્રોગ્રામ બનાવવા માટે કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં સૌથી ઉપરની પટ્ટીને શું કહેવામાં આવે છે? તો સૌથી ઉપરની પટ્ટી હોય એને આપણે ટાઇટલ બાર કહીએ છીએ. કમ્પ્યુટર બંધ કરીએ ત્યારે શું હોતું નથી? કમ્પ્યુટર બંધ કરીએ ત્યારે શું હોતું નથી? તો આઇકોન હોય, શટડાઉન હોય, રિસ્ટાર્ટ હોય. ક્રિએટ યુઝર આવું હોતું કંઈ હોતું નથી. કઈ સિસ્ટમ હાર્ડવેરનો ઉપયોગ કરીને પ્રોગ્રામને પોતાના ઉપર રન થવા દે છે? તો એ છે ઓપરેટિંગ સિસ્ટમ. આ એક EY નામનું યુઝર ઈમેલ આઈડી છે. એમાં આ જે શું દર્શાવે છે? તો જે માની લો કે આ છે, આ જે EYVI એક જાતનું યુઝર નેમ છે. પછી ojas.મારું ગુજરાત જે હોય તે હોસ્ટ નેમ હોય, પાછળ જે હોય ડોમિન નેમ હોય. માની લો anil@gmail છે તો એમાં જે જીમેલ જે છે, આ જીમેલ, તો એને હોસ્ટ નેમ કહેવાય, અથવા તો સર્વિસ પ્રોવાઈડર કહેવાય, અથવા તો હોસ્ટ નેમ કહેવાય. ઓકે. અને આ .com હોય એને ડોમિન નેમ કહેવાય. અનિલ જે છે એને યુઝર નેમ કહેવાય. તો જો આ anil@gmail.com માં gmail.com શું છે? તો આમાં પૂછ્યું છે. તો એ છે એક ડોમિન નેમ છે. .com છે એ ડોમિન નેમ છે. ફોન્ટની મિનિમમ સાઇઝ કેટલી હોય? મિનિમમ સાઇઝ 8 હોય, મેક્સિમમ 72 હોય. આ રહ્યું. તો કે ફોન્ટની વધુમાં વધુ સાઇઝ કેટલી? તો કે 72 હોય. ફોન્ટની ડિફોલ્ટ સાઇઝ કેટલી હોય? ડિફોલ્ટ સાઇઝ 11 હોય છે. લેન, મેન અને વેનનો તફાવત શું છે? તો એ તફાવત જે છે એ અંતરનો તફાવત છે. લોકલ એરિયા નેટવર્ક, મેન વગેરેનો. ટેબ સામાન્ય રીતે કેટલા અક્ષરોની જગ્યા મૂકે? તો એ ટેબ દબાઈ 1005 જગ્યા મૂકી દે. પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં મોટા ભાગે શું કરતા હતા? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટરો છે એ ગણતરી કરતા હતા. વેબસાઇટ પરથી માહિતી મેળવવા શેનો ઉપયોગ થાય છે? તો એના માટે બ્રાઉઝરનો ઉપયોગ થાય છે. રિસાયકલ બિનમાંથી ફાઇલ પાછી મેળવવા કયા બટન પર ક્લિક કરવું પડે છે? તો એના માટે રિસ્ટોરનો બટન આપણે છે એ દબાવવું. વિન્ડો સ્ક્રીનને શું કહેવામાં આવે છે? તો વિન્ડો સ્ક્રીન જે છે એને આપણે ડેસ્કટોપ કહીએ છીએ. મિનિમાઇઝ કરેલી ફાઇલ ક્યાં દેખાય? તો એ ફાઇલ જે છે આપણને ટાસ્ક બારની અંદર દેખાય છે. રો અને કોલમથી જે બોક્સ બને છે તેને શું કહેવામાં આવે છે? તો એને આપણે સેલ કહીએ છીએ. કલર મોનિટર કયા નામથી ઓળખવામાં આવે છે? તો કલર મોનિટરને આપણે કલર સ્ક્રીન કહીએ છીએ. ત્યારબાદ છે નોટપેડ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો નોટપેડ જે છે એ યુટિલિટી પ્રકારનું સોફ્ટવેર છે. હેલો, નમસ્કાર મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર અગત્યના કહી શકાય તેવા કમ્પ્યુટરના 100 ક્વેશ્ચનો આપણે જોવાના છીએ. એન્ડ વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો. તો ચાલો સૌપ્રથમ ક્વેશ્ચન શરૂ કરીએ કે કમ્પ્યુટરના નિયંત્રણ માટે કઈ સગવડ હોય છે? તો કમ્પ્યુટરના નિયંત્રણ માટે આપણે કંટ્રોલ પેનલ હોય છે, કંટ્રોલ પેનલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે કમ્પ્યુટરમાં અવાજ દાખલ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કમ્પ્યુટરમાં અવાજ દાખલ કરવા માટે માઇક્રોફોનનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રાફ કેટલા પ્રકારના દોરી શકાય છે? તો ગ્રાફ હોય છે એ ટોટલ 14 પ્રકારના દોરવામાં આવે છે. પેરેગ્રાફનો પ્રથમ અક્ષર કેપિટલ કરવા માટે કરવો એટલે શું? તો એને આપણે ડ્રોપ કેપ કહીએ છીએ. માની લો કે મારે ગુજરાત લખવું છે તો અમે ગુજરાતમાં જી જે છે એ મોટો કરીશ ને બાકી આખું આમના નાખીશ તો આપણે આ ગુજરાત જે છે એમાં જી કર્યો એને ડ્રોપ કેપ કહેવાય. પેરેગ્રાફમાં ચિત્રો ક્યાંથી એડ કરી શકાય છે? તો પેરેગ્રાફ હોય એમાં ચિત્રો જે છે એ આપણે ઇન્સર્ટમાંથી એડ કરી શકાય છે. એક અક્ષરના સંગ્રહ માટે કેટલા બીટની જરૂર પડે છે?
તો એના માટે ટોટલ 8 બીટની જરૂર પડે છે. ડોક્યુમેન્ટની માહિતી માટે તેના પર શું લખેલું હોય છે? તો ડોક્યુમેન્ટની માહિતી માટે એના ઉપર ટાઇટલ લખેલું હોય છે. ટાઇટલ લખેલું હોય છે. સર્વર સાથે જોડાયેલા કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? તો સર્વર સાથે જોડાયેલા કમ્પ્યુટરને ક્લાયન્ટ કહેવામાં આવે છે. ફાઇલની માહિતી માટે શું ખુલે છે? તો ફાઇલની માહિતી માટે ડાયલોગ બોક્સ ખુલે છે. ડાયલોગ બોક્સ ખુલે ફાઇલની માહિતી માટે. ત્યાર પછી 2 ઊભી કોલમ વચ્ચેની જગ્યાને શું કહેવામાં આવે છે? તો એને આપણે ગટર કહીએ છીએ. 2 ઊભી કોલમ હોય એની વચ્ચે જગ્યાને ગટર કહે છે. અને જનરલી આપણે આ બુક બાઇન્ડિંગ વગેરે માટે આપણે ગટર મૂકતા હોય છે. માની કે આ વર્ડનું આ પેજ છે તો આપણે લખવું છે, તો અહીંથી આગળ માની લો કે આપણી આટલી આ જગ્યા મૂકી દીધી ને અહીંથી જ પછી આ બધું લખાય તો આને ગટર કહેવામાં આવે. માહિતીનો સંગ્રહ શેમાં થાય છે? માહિતીનો સંગ્રહ જે છે શેમાં થાય છે? તો એ છે ફાઇલની અંદર માહિતીનો સંગ્રહ થાય છે. શેમાં ટ્રબલ શૂટિંગ ટૂલ આપવામાં આવેલ નથી? તો એ છે જો માઉસમાં આપવામાં આવે, સ્પીકરમાં આપવામાં આવે, વિડીયોમાં આવે, કેલ્ક્યુલેટરમાં માપવામાં આવતું નથી. નેટવર્ક માટે અત્યંત મહત્ત્વ ધરાવતી વસ્તુ કઈ છે? તો એ છે ફાઇલ સર્વર. લેન નેટવર્કમાં 2 કમ્પ્યુટર વચ્ચેનું ઓછામાં ઓછું અંતર કેટલું હોય છે? તો લેનમાં ઓછામાં ઓછું અંતર હોય છે ને એ 10 મીટરનું હોય છે. ઓછામાં ઓછું કીધું છે. ઓછામાં ઓછું અંતર 10 મીટરનું તો હોવું જ જોઈએ. વેન નેટવર્કમાં વધુમાં વધુ કેટલું અંતર? વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક. તેમાં વધુમાં વધુ 1000 કિલોમીટર સુધીનું એમાં નેટવર્ક હોય છે. ફોલ્ડરનું બીજું નામ શું છે? તો ફોલ્ડરનું બીજું નામ છે ડિરેક્ટરી. શું છે? ડિરેક્ટરી. વેબ પેજ તૈયાર કરતી વખતે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે HTML નો ઉપયોગ કરવામાં આવે છે. શોધ એટલે કે સર્ચ એન્જિન એ એક પ્રકારનું શું છે? તો સર્ચ એન્જિન છે ને એ સોફ્ટવેર સિસ્ટમ છે. સોફ્ટવેર સિસ્ટમ છે. CPUનો કયો એકમ ગાણિતિક તાર્કિક પ્રક્રિયા સાથે જોડાયેલો છે? તો એ છે ALU એટલે કે એરિથમેટિક લોજિકલી યુનિટ. સિસ્ટમની તારીખ અને સમય બદલવા શામાં જવું પડે છે? તો એના માટે આપણે કંટ્રોલ પેનલની અંદર જવું પડે છે. ડેસ્કટોપ પર રહેલા નાના એરોને શું કહેવામાં આવે છે? તો એને પોઇન્ટર કહેવામાં આવે છે. પોઇન્ટર કહેવામાં આવે છે. અગાઉ મોકલેલ ઈમેલ ક્યાં સેવ થાય છે? અગાઉ મોકલેલ ઈમેલ હોય છે એ સેન્ટની અંદર સેવ થાય છે. 3 વખત ક્લિક કરવાથી શું સિલેક્ટ થાય છે? તો 3 વખત આપણે સિલેક્ટ કરીએ તો આખો ફકરો હોય છે, ફકરો એ સિલેક્ટ થઈ જાય છે. આવેલ ઈમેલ આપણે ક્યાં જોઈ શકીએ છીએ? તો આવેલ ઈમેલ જે છે આપણે ઇનબોક્સમાં જોઈ શકીએ છીએ. વાયરસવાળા ઈમેલ ક્યાં જોવા મળે છે? વાયરસવાળા ઈમેલ જે છે એ સ્પામની અંદર જોવા મળે છે. yahoo.com છે એ શું છે? yahoo.com તો એક જાતનું yahoo.com જે છે એ છે આપણી સર્વિસ પ્રોવાઈડર છે. યાહુ જે છે સર્વિસ પ્રોવાઈડર છે. URLના 2 ભાગોના પ્રથમ ભાગને શું કહેવામાં આવે છે? તો એને આપણે પ્રોટોકોલ કહીએ છીએ. યુનિફોર્મ રિસોર્સિસ લોકેટર. આ પ્રોટોકોલ છે. પ્રોટોકોલના કેટલા ભાગ હોય છે? કેટલા પ્રકાર પડે છે? તો પ્રોટોકોલના ટોટલ 5 જેટલા પ્રકાર જે છે એ પડે છે. ફાઇલ વિનિમય માટે કયો પ્રોટોકોલ ઉપયોગી છે? તો એના માટે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ઉપયોગી છે. ટેબલના અલગ અલગ ભાગ પાડવા માટેનો કમાન્ડ કયો છે? તો એના માટેનો કમાન્ડ છે સ્પ્લિટ ટેબલ. સ્પ્લિટ ટેબલ. ટેલિફોન દ્વારા ઇન્ટરનેટ જોડાણ માટે કયું સાધન વપરાય છે? તો એના માટે મોડેમ વાપરવામાં આવે છે. દરેક વેબસાઇટના અજોડ સરનામાને શું કહેવામાં આવે છે? તો એને URL કહેવામાં આવે છે. વર્ડમાં સુધારા વધારાને શું કહેવામાં આવે છે? તો વર્ડમાં સુધારા વધારાને આપણે એડિટિંગ કહીએ છીએ. કટ કે કોપી કરેલ લખાણ કે ચિત્ર ક્યાં જાય છે? તો એ જે છે એ આપણા ક્લિપબોર્ડની અંદર જાય છે.
પ્રોગ્રામ બંધ કરવા માટેની કુલ કેટલી રીતો છે? તો પ્રોગ્રામ બંધ કરવા માટેની કુલ 3 રીતો છે. ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા તૈયાર થયેલા કાર્યને શું કહેવામાં આવે છે? તો ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા તૈયાર થયેલા કાર્યને આપણે ટાસ્ક કહીએ છીએ. એક્સેલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એક્સેલને સ્પ્રેડશીટ તરીકે ઓળખવામાં આવે છે. એક્સેલમાં કુલ કેટલી રો આવેલી હોય છે? તો એક્સેલમાં 65,536 જેટલી કુલ રો આવેલી હોય છે. એક્સેલમાં કુલ કેટલી કોલમ આવેલી હોય છે? તો એક્સેલમાં ટોટલ 256 જેટલી કોલમ જે છે એ આવેલી હોય છે. નોટપેડમાં ટાઈમ અને ડેટ માટેની શોર્ટકટ કી કઈ છે? તો એના માટેની શોર્ટકટ કી છે F5. નોર્મલ વ્યૂમાં કેવા પ્રકારનું રૂરલ બાર જોવા મળે છે? તો એના માટે હોરિઝોન્ટલ રૂરલ બાર જોવા મળે છે. MS વર્ડમાં કુલ કેટલા મેનુ આપેલા હોય છે? તો MS વર્ડમાં ટોટલ 9 જેટલા મેનુ હોય છે એ આપેલા હોય. લખાણમાં સ્પેલિંગની ભૂલ હોય તો કયો કલર દેખાય છે? તો એના માટે લાલ કલર દેખાય છે. લખાણમાં વ્યાકરણની ભૂલ હોય તો કયો કલર દેખાય છે? તો એના માટે લીલો કલર દેખાય છે. સ્ક્રીન સેવરનો મિનિમમ ટાઈમ કેટલો હોય છે? તો સ્ક્રીન સેવરનો મિનિમમ ટાઈમ 1 મિનિટનો હોય છે. સ્ક્રીન સેવરનો મેક્સિમમ ટાઈમ કેટલો હોય છે? તો એનો મેક્સિમમ ટાઈમ છે 9,999 મિનિટનો હોય છે. ડ્રોપ કેપની મિનિમમ સાઇઝ કેટલી હોય છે? તો ડ્રોપ કેપ હોય એની મિનિમમ સાઇઝ જે છે ને એ 1ની હોય છે. અને ડ્રોપ કેપની મેક્સિમમ સાઇઝની જો આપણે વાત કરીએ તો એ 10ની હોય છે. ડ્રોપ કેપની ડિફોલ્ટ સાઇઝ કેટલી હોય છે? ડ્રોપ કેપની ડિફોલ્ટ સાઇઝ છે એ 3 જેટલી હોય છે. સ્ક્રીન પર ઝબકતી ઊભી રેખા એટલે શું? તો એ છે કર્સર. સ્ક્રીન પર ઝબકતી ઊભી રેખા એટલે કર્સર. વર્ડ ફાઇલ માટે શું સાચું છે? તો વર્ડ ફાઇલ માટે શું સાચું છે? તો કે છે .doc. વર્ડમાં ચાલુ કામગીરી હોય તેવા ડોક્યુમેન્ટ શેમાં દેખાય છે? તો માય રિસેન્ટ ડોક્યુમેન્ટ. કઈ કી દબાવીને ડોક્યુમેન્ટની શરૂઆતમાં જવાય છે? તો કઈ કી દબાવીને? તો કે કંટ્રોલ હોમ. એ દબાવે એટલે શરૂઆતમાં જઈ શકે છે. નેટવર્કમાં દરેક કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? તો નેટવર્કમાં દરેક કમ્પ્યુટરને નોડ કહેવામાં આવે છે. સામાન્ય ટાઈપિંગમાં થતી ભૂલો આપમેળે સુધારે તેને શું કહેવામાં આવે છે? તો એને ઓટો કરેક્ટ કહેવામાં આવે છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સરનામાનો સંગ્રહ શેમાં થાય છે? તો એ જે એડ્રેસ બુકમાં થાય છે. MS વર્ડમાં નવી ફાઇલનું નામ શું હોય છે? તો MS વર્ડમાં નવી ફાઇલનું નામ ડોક્યુમેન્ટ હોય છે. પ્રિન્ટ પ્રિવ્યુમાં પેજને આડું જોવા માટેનો ઓપ્શન કયો છે? તો એના માટેનો ઓપ્શન છે લેન્ડસ્કેપ. MS વર્ડમાં ડોક્યુમેન્ટમાં અંતમાં જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો એના માટે Ctrl+Endનો ઉપયોગ થાય છે. આઉટલુકમાં કયો ઓપ્શન જોવા નથી મળતો? તો આઉટલુકમાં ટુડે નામનો ઓપ્શન જે છે જોવા મળતો નથી. વીકનો જોવા મળે, ટુમોરો જોવા, યસ્ટરડેનો જોવા મળે છે. માઇક્રોસોફ્ટ વર્ડ એ કઈ કંપનીએ બનાવ્યો છે? તો માઇક્રોસોફ્ટ વર્ડ એ જે છે એ માઇક્રોસોફ્ટ કોર્પોરેશન કંપનીએ બનાવ્યો છે. વર્ડમાં આડી હરોળને શું કહેવામાં આવે છે? તો વર્કમાં આડી હરોળ હોય છે એને રો કહેવામાં આવે છે. MS વર્ડમાં ઊભી લીટીને શું કહેવામાં આવે છે? તો એને કોલમ કહેવામાં આવે છે. અલગ શેપમાં લખાતા શબ્દો માટે કયો ઓપ્શન છે? તો એના માટે વર્ડ આર્ટ નામનો ઓપ્શન છે. કોઈ પણ ફોર્મ્યુલા કઈ નિશાની સાથે શરૂઆત થાય છે? તો એના માટે ઇક્વલની નિશાનીનો ઉપયોગ થાય છે. પેપરની સાઇઝ બદલવા માટેનો ઓપ્શન કયો છે? તો પેપરની સાઇઝ બદલવા માટે આપણે પેજ સેટઅપ નામનો ઓપ્શન જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યારબાદ છે વેબ પેજ તરીકે સેવ કરેલ ફાઇલ ક્યાં ખુલે?
તો વેબ પેજ તરીકે સેવ કરેલી ફાઇલ હોય ને એ ઇન્ટરનેટ બ્રાઉઝરની અંદર ખુલે છે. ઓપ્ટિકલ ફાઇબર કેબલમાં કયો વાયર હોય છે? તો ઓપ્ટિકલ કેબલમાં ફાઇબરમાં વાયર હોય છે, સિલિકોન વાયર હોય છે. બિનજરૂરી મેલ ક્યાં જોવા મળે છે? તો બિનજરૂરી મેલ જે હોય છે એ સ્પામ બોક્સમાં જોવા મળે છે. ડીવીડીની ક્ષમતા કેટલી હોય છે? તો ડીવીડીની ક્ષમતા હોય છે એ 4.7 જીબીની હોય છે. પેન્ટમાં દોરેલા ચિત્રો ક્યાં સેવ થાય છે? તો પેન્ટમાં દોરેલા ચિત્રો હોય એ માય પિક્ચરમાં સેવ થાય છે. સીપીયુને ઠંડુ કરવા માટે તેમાં શું વપરાય છે? તો સીપીયુમાં ઠંડા કરવા માટે એના માટે ફેન વપરાય છે. MS વર્ડમાં ડિફોલ્ટ પેપર સાઇઝ કઈ હોય છે? તો MS વર્ડની અંદર ડિફોલ્ટ પેપર સાઇઝ હોય છે એ લેટરમાં હોય છે. એક નિબલ એટલે કેટલા બીટ્સ થાય? તો એક નિબલ એટલે 4 બીટ્સ થાય છે. ફાઇલની સાઇઝ શામાં નોંધાય છે? તો ફાઇલની સાઇઝ હોય એ બાઇટમાં નોંધાય છે. ગણતરી માટેનું સૌપ્રથમ યંત્ર કયું છે? તો ગણતરી માટેનું યંત્ર જે છે એ એબેક્સ છે. બારકોડ વાંચવા માટેનું યંત્ર કયું છે? તો બારકોડ વાંચવા માટેનું યંત્ર જે છે એ છે બારકોડ રીડર. બારકોડ રીડર. સીપીયુની ગતિ જે છે એ શેમાં માપવામાં છે? તો સીપીયુની ગતિ હર્ટ્ઝમાં માપવામાં આવે છે. કેપ્સ લોક કી ચાલુ કરવાથી શું થાય છે? તો એ ચાલુ કરવાથી કેપિટલ અક્ષરમાં લખાય છે. રિઝોલ્યુશન શબ્દ શાની સાથે જોડાયેલો છે? તો રિઝોલ્યુશન શબ્દ જે છે એ મોનિટર સાથે જોડાયેલો છે. સર્કિટ બોર્ડ જેની સાથે માઇક્રોપ્રોસેસર જોડાયેલું હોય તેને શું કહેવામાં આવે છે? તો એને મધરબોર્ડ કહેવામાં આવે છે. વાયરસ એ શું છે? તો વાયરસ જે છે એ પ્રોગ્રામ છે. વાયરસ પ્રોગ્રામ છે. સૌથી ઝડપી કમ્પ્યુટર કયું છે? તો સૌથી ઝડપી કમ્પ્યુટર જે છે એ સુપર કમ્પ્યુટર છે. સૌથી ઝડપી મેમરી કઈ છે? તો સૌથી ઝડપી મેમરી જે છે એ રેમ છે. મોનિટર શાના દ્વારા ડેટા મેળવે છે? તો મોનિટર જે છે એ USB પોર્ટ દ્વારા ડેટા મેળવે છે. સૌપ્રથમ ડેટા શામાં સંગ્રહ થાય છે? તો સૌપ્રથમ ડેટા જે છે એ રેમમાં સંગ્રહ થાય છે. એસેમ્બલર, લિંકર, કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર એ શું છે? તો એ જે સિસ્ટમ સોફ્ટવેર છે. કઈ મેમરીમાં લખી શકાતું નથી? તો રેમમાં લખાય, હાર્ડ ડિસ્કમાં લખાય, રોમમાં લખી શકાતું નથી કેમ કે એ રીડ ઓનલી મેમરી હોય છે. કોઈ પણ હાર્ડવેર ઇન્સ્ટોલ કરવા શાની જરૂર પડે છે? તો કોઈ પણ હાર્ડવેર હોય એને ઇન્સ્ટોલ કરો એના માટે ડિવાઇસ ડ્રાઈવરની જરૂર પડે છે. લેન કાર્ડનું બીજું નામ શું છે? તો લેન કાર્ડનું બીજું નામ છે NIS, નેશનલ ઇન્ફોર્મેટિક કાર્ડ કહેવામાં આવે છે. ત્યારબાદ છે સીડીમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે? તો સીડીની અંદર લેસરનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી ઓછો ડેટાનો સંગ્રહ શામાં થાય છે? તો સૌથી ઓછા ડેટાનો સંગ્રહ ફ્લોપી ડિસ્કની અંદર થાય છે. બટનોના સમૂહને શું કહેવામાં આવે છે? તો બટનોના સમૂહને ટૂલબાર કહેવામાં આવે છે. ઓપરેટિંગ સિસ્ટમને મેમરીમાં લોડ કરવાની પ્રક્રિયા એટલે શું? તો એ બૂટિંગ પ્રક્રિયા છે. કઈ ફંક્શન કી દ્વારા ઇન્ટરનેટ પર હેલ્પ જોવા મળે છે? તો એ છે F1 દ્વારા. હેડર અને ફૂટર કયા કમાન્ડમાં આવે છે? તો હેડર અને ફૂટર જે છે ઇન્સર્ટની અંદર આવે છે. સેવ અને સેવ એજ કયા મેનુમાં આવે છે? તો સેવ અને સેવ એજ છે તે ફાઇલ મેનુમાં આવે છે. ફાઇન્ડ અને રિપ્લેસ કયા મેનુમાં જોવા મળે છે? તો ફાઇન્ડ અને રિપ્લેસ જે છે એ આપણા એડિટ મેનુમાં જોવા મળે છે. એડિટ મેનુમાં જોવા મળે છે. ફોન્ટ અને બેકગ્રાઉન્ડ કયા મેનુમાં જોવા મળે છે? તો ફોન્ટ એન્ડ બેકગ્રાઉન્ડ જે છે એ ફોર્મેટ મેનુમાં જોવા મળે છે. લેંગ્વેજ અને માઇક્રો કયા મેનુમાંથી મળે છે? તો એ છે ટૂલ્સમાંથી જોવા મળે છે. હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર કમ્પ્યુટરના મોસ્ટ IMP કહી શકાય તેવા ક્વેશ્ચનો આપણે જોવાના છીએ જે તમને આવનારી
આરએમસી ક્લાર્ક, હાઈકોર્ટની ડીવાયએસઓ, બેલી વગેરે પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો ચાલો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરજો. તમારે કોઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવજો. તો સૌપ્રથમ ક્વેશ્ચન છે કે કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને ડ્રેગિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે પીડીએફનું પૂરું નામ શું છે? પીડીએફનું પૂરું નામ શું છે? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ પીડીએફનું પૂરું નામ છે. MS એક્સેલમાં કુલ રો કેટલી હોય છે? MS એક્સેલમાં કુલ રો કેટલી હોય છે? 65,536 જેટલી રો હોય છે. સીપીયુનું પૂરું નામ શું છે? તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુનું પૂરું નામ છે. કોમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે? તો એના માટે F5 કીનો ઉપયોગ કરવામાં આવે છે. રેમનું પૂરું નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી રેન્ડમ એક્સેસ મેમરી. રોમનું પૂરું નામ શું છે? તો રોમનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. શું છે? રીડ ઓનલી. કમ્પ્યુટર પર બ્લિંક થનાર ચિહ્નને શું કહેવામાં આવે છે? તો એને કર્સર કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં કોઈ પણ શબ્દની લંબાઈ શેમાં મપાય છે? તો એ બીટમાં મપાય છે. મોડેમનું પૂરું નામ શું છે? તો મોડ્યુલેટર ડીમોડ્યુલેટર મોડેમનું પૂરું નામ છે. કમ્પ્યુટરની ઇન્ટિગ્રેટેડ સર્કિટ ચિપ શેની બનેલી છે? આઈસી ચિપ શેની બનેલી હોય છે? તો આઈસી ચિપ સિલિકોનની બનેલી હોય છે. સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે બેંગ્લોરને ઓળખવામાં આવે છે. બેંગ્લોરને. HTMLનું પૂરું નામ શું છે? તો HTMLનું પૂરું નામ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. માઇક્રોસોફ્ટના સ્થાપકનું નામ જણાવો. તો એ છે બિલ ગેટ્સ. WWIનું પૂરું નામ શું છે? ઓકે, તો એનું નામ છે વર્લ્ડ વાઇડ વેબ. વર્લ્ડ વાઇડ વેબ. WWના શોધકનું નામ જણાવો. તો એ છે ટિમ બર્નર્સ-લી. કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ચાર્લ્સ બબેજ. એક્સેલના દસ્તાવેજને કઈ નામની ફાઇલના સ્વરૂપે સ્ટોર કરવામાં આવે છે? તો એને વર્કબુક કહેવામાં આવે છે. ઇન્ટરનેટ પર થતી ખરીદ વેચાણ બાબતે નીચેનામાંથી શું કહેવામાં આવે છે? તો એને ઈ-કોમર્સ કહેવામાં આવે છે. JPEGનું પૂરું નામ જણાવો. તો એનું નામ છે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની ઝડપ કેમાં મપાય છે? તો એને હર્ટ્ઝમાં મપાય છે. માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે? તો એ છે બિલ ગેટ્સ. ALUનું પૂરું નામ જણાવો. તો ALUનું પૂરું નામ છે એરિથમેટિક લોજિક યુનિટ. કીબોર્ડ એ ખાલી જગ્યા સાધન છે. તો એ આઉટપુટ સાધન છે. ડિસ્પ્લે એ ખાલી જગ્યા સાધન છે. તો ડિસ્પ્લે જે છે ને એને આપણે આઉટપુટ કહેવામાં આવે છે. કમ્પ્યુટરના ભૌતિક ભાગને શું કહેવામાં આવે છે? તો કમ્પ્યુટરના ભૌતિક ભાગને હાર્ડવેર કહેવામાં આવે છે. સમગ્ર લખાણને સિલેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ A કહેવામાં આવે છે. લખાણના અક્ષરોને ઘાટા બોલ્ડ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ B કહેવામાં આવે છે. કંટ્રોલ B થી બોલ્ડ થઈ જાય, I થી ઇટાલિક થાય. લખાણને કોપી કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો કંટ્રોલ C. લખાણને કોપી કરવા માટે કંટ્રોલ C નો ઉપયોગ કરવામાં આવે છે. ફોન્ટ બદલવા માટે અથવા ફોન્ટની પ્રોપર્ટી બદલવા કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે
કંટ્રોલ ડીનો ઉપયોગ કરવામાં આવે છે. લખાણને મધ્યમાં લાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ ઈ કહેવામાં આવે છે. શબ્દ કે ફાઇલને શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ એફનો ઉપયોગ કરવામાં આવે છે. પેજ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કંટ્રોલ જીનો ઉપયોગ કરવામાં આવે છે. લખાણમાં શબ્દની સ્ટાઇલ બદલવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ આઈનો ઉપયોગ કરવામાં આવે છે. સમગ્ર ફકરાને સરખો કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ જે કહેવામાં આવે છે. હાઇપરલિંક માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો હાઇપરલિંક માટે કંટ્રોલ કેનો ઉપયોગ કરવામાં આવે છે. લેફ્ટ અલાઇનમેન્ટ એટલે કે લખાણને ડાબી બાજુ લઈ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને કંટ્રોલ એલનો ઉપયોગ કરવામાં આવે છે. નવી ફાઇલ ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ માટે કંટ્રોલ એનનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલને ઓપન કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ ઓનો ઉપયોગ કરવામાં આવે છે. લખાણને કાગળમાં પ્રિન્ટ કાઢવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ ટીનો ઉપયોગ કરવામાં આવે છે. રાઇટ અલાઇનમેન્ટ એટલે કે લખાણને જમણી બાજુ લઈ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ માટે કંટ્રોલ આરનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલને સેવ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ એસનો ઉપયોગ કરવા માટે કંટ્રોલ એસથી આપણે સેવ કરી શકીએ. વાક્ય કે ફકરાને નીચે લીટી કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે આપણે કંટ્રોલ યુનો ઉપયોગ કરી શકીએ છીએ. સિલેક્ટ કરેલ વાક્ય કે લખાણને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ વીનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લે કરેલી ક્રિયાની અસર દૂર કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ ઝેડનો ઉપયોગ કરવામાં આવે છે. શબ્દ કે વાક્યને કાઢવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ એક્સનો ઉપયોગ કરવામાં આવે છે. રદ કરેલ લખાણને પાછું લાવવા અન્ડુ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ ઝેડનો ઉપયોગ કરવામાં આવે છે. વિન્ડોઝને બંધ કરી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે અલ્ટર F4નો ઉપયોગ કરવામાં આવે છે. ભાષા બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે અલ્ટર શિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ એનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સિલેક્ટ કરી કટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે કંટ્રોલ એક્સનો ઉપયોગ કરવામાં આવે છે. કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી હોય છે? તો ટોટલ 12 ફંક્શન કી હોય છે. હેલ્પ અને સપોર્ટ માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે F1નો ઉપયોગ કરવામાં આવે છે. રિપીટ ફંક્શન માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે F4નો ઉપયોગ કરવામાં આવે છે. સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે F7નો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલ મેનુ પર જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે F10નો ઉપયોગ કરવામાં આવે છે. BCCનું પૂરું નામ જણાવો. તો એનું છે બ્લાઇન્ડ કાર્બન કોપી. CCCનું પૂરું નામ જણાવો. તો CCCનું પૂરું નામ છે કાર્બન કોપી. HDMIનું પૂરું નામ શું છે? તો હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ. VGA નું પૂરું નામ જણાવો. તો વિડિયો ગ્રાફિક્સ એરે. HTTP નું પૂરું નામ જણાવો. તો હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ.